નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓસિલેશનના નવા લેક્ચરમાં સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિકની ડિસ્કશન કરીશું કે જેમાંથી પ્રશ્ન લગભગ પૂછાય છે. ટોપિક ઘણો ઇઝી છે, છતાં પણ લોકોને નથી આવડતો, તો એ આપણે પછી સ્ટાર્ટ કરીશું. પહેલાં આપણે તમને ખબર હશે, લાસ્ટ લેક્ચરમાં એક થિયરી ભણેલા કે જો કોઈ પણ સાદું લોલક હોય એને શરૂઆતથી જ કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા ઓલરેડી આપેલી જ હોય તો તમારી જે કુલ ઉર્જા છે એનું સૂત્ર બદલી જશે, તમારી જે સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર પણ બદલી જશે, અને તમારી જે કુલ ગતિ ઉર્જા છે એના સૂત્રમાં કોઈ ફરક પડશે નહીં. તો આપણે દાખલો જોઈએ કેવો. ચલો, રકમ લખી છે આવી કે બરાબર 4 × 10⁶ ન્યૂટન પર મીટર બળ અચળાંક તથા 0.01 મીટર કંપવિસ્તાર ધરાવતું તંત્ર કુલ 240 ઉર્જા ધરાવે છે. તમને કે આપ્યો છે, એ આપ્યો અને તંત્રની કુલ ઉર્જા આપી. કેટલી આપી છે કુલ ઉર્જા? 240 જૂલ ઉર્જા. એ તંત્રની કુલ ઉર્જા છે. આગળ વધીએ તો તંત્રની મહત્તમ ગતિ ઉર્જા અને મહત્તમ સ્થિતિ ઉર્જા શોધો. તમારે તંત્ર માટે કુલ ઉર્જા પરથી તંત્રની મહત્તમ ગતિ ઉર્જા અને મહત્તમ સ્થિતિ ઉર્જા શોધવાની છે. ઘણા વિચારે એમ કે સર, જ્યારે મધ્યમાન સ્થાન હોય ત્યારે કુલ ઉર્જા છે એ જ મહત્તમ ગતિ ઉર્જા. તો મહત્તમ ગતિ ઉર્જા 240 જૂલ હોઈ શકે. અને મહત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે મળે? તમે જ્યારે એન્ડ પોઝિશન પર હો, ઉપરની કે નીચેની, ત્યારે એન્ડ એટલે કે નિમ્નતમ બિંદુ અથવા ઉચ્ચતમ બિંદુ પર હો ત્યારે તમને મહત્તમ સ્થિતિ ઉર્જા મળે. તો ત્યારે કુલ ઉર્જા છે એ જ મહત્તમ સ્થિતિ ઉર્જા થાય. તો ટીક શું કરે? મહત્તમ ગતિ ઉર્જામાં 240 ટીક કરે અને મહત્તમ સ્થિતિ ઉર્જામાં પણ 240 ટીક કરે. ચલો દાખલો ગણીને જોઈએ કે કેટલી હદ સુધી સાચું છે. ચલો, તમને રકમમાં આપ્યું કે કેટલા હોય? 4 × 10⁶ ન્યૂટન પર મીટર. એ કેટલા આપ્યા છે? 0.01 મીટર, દેટ ઇઝ 10⁻² મીટર. ઓકે, પહેલાં આપણે શોધીએ ગતિ ઉર્જા. ચલો, કઈ શોધીએ? ગતિ ઉર્જા. હવે કોઈ પણ સ્થાને ગતિ ઉર્જા કેટલી હોય? કે બરાબર ½ × k × s² - y². બરાબર, આ આપણું સૂત્ર છે. કોઈ પણ સ્થાને ગતિ ઉર્જા આટલી હોય તો મહત્તમ ક્યારે મળે આપણને? અહીં સાઈડમાં દોરીએ આપણે આકૃતિ. મહત્તમ ક્યારે મળે? y બરાબર 0 સ્થાને શું થાય? કે મેક્સિમમ થાય. શું થાય? કે મેક્સિમમ. આપણે આગળ ઘણા બધા આલેખ થકી જોયેલું છે. તો મૂકીએ આપણે કે મેક્સિમમ માટે. કે મેક્સિમમ માટે શું મૂકશું આપણે? y બરાબર 0 લેતા ચલો શું મળશે? કે મેક્સિમમ કેટલું મળે જુઓ તો? ½ k² મળે કે ના મળે? કેટલું મળે? ½ k². તો હાફ મૂકો કિંમત. ચલો, ½ × k કેટલા છે? 4 10⁶ ઇન્ટુ એ છે 10⁻², એનો સ્ક્વેર થાય 10⁻⁴. તો ઇટ ઇઝ 10⁻⁴. તો 4/2 is 2 and 10⁻⁶ - 4 that is 10⁻². 2 × 10⁻², that is 200 જૂલ. ઓકે, જુઓ તમે, મહત્તમ ગતિ ઉર્જા આપણને 200 જૂલ જ મળી. કુલ ઉર્જા કેટલી છે? 240 જૂલ. આ શું સજેસ્ટ કરે છે? શું સજેસ્ટ કરે છે તમને? હકીકત થાય છે નોર્મલ કન્ડિશનમાં આપણને ખબર છે કુલ ઉર્જા કેટલી હોય? કે E બરાબર ½ k². તો તમને ખબર છે કે જ્યારે મધ્યમાન સ્થાન આવશે ત્યારે તમામ પ્રકારની સ્થિતિ ઉર્જા 0 હશે. બરાબર છે? નોર્મલ કન્ડિશનમાં સ્થિતિ ઉર્જા મધ્યમાન સ્થાન આગળ 0 હોય ત્યારે તમારી જે ગતિ ઉર્જા છે એ મહત્તમ થશે અને એની કિંમત કેટલી થઈ જશે? કુલ ઉર્જા જેટલી. તો કુલ ઉર્જા ½ k² હોય, પણ મધ્યમાન સ્થાને આપણને ખબર છે ગતિ ઉર્જા છે એ કુલ ઉર્જા જેટલી થઈ જાય. પરંતુ અહીંયા તો આખલો તો એમ કહે છે કે કુલ ઉર્જા 240 જૂલ છે અને મહત્તમ ગતિ ઉર્જા મળે છે 200 જૂલ. જે હોવી કેટલી જોઈએ? કુલ ઉર્જા જેટલી નોર્મલ કન્ડિશનમાં હોવી જોઈએ, પણ અહીંયા થતી નથી. ધેટ મીન્સ એમ છે કે આજે કુલ ઉર્જા છે એનું સૂત્ર આવું કંઈક હશે. સૂત્ર શું છે કુલ ઉર્જાનું? લાસ્ટ થિયરી યાદ કરો. E બરાબર U0 પ્લસ ½ ka² હશે. શું છે? U0 પ્લસ ½ k². બરાબર છે? તો આ ½ k² 200 હોય તો U0 કેટલા હોય? આ 240 છે. તમને આ રકમમાં આપ્યું 240. કેટલું મળ્યું? 240. આ કેટલા મળ્યા? ½ k² મળ્યા 200. તો U0 કેટલા હોય? 40 હોય. ધેટ મીન્સ તમે શરૂઆતથી તંત્રને મળેલ બાહ્ય સ્થિતિ ઉર્જા અથવા તંત્રની કંઈક ડિઝાઇન પ્રમાણે છે કે તંત્રને આટલી સ્થિતિ ઉર્જા ઓલરેડી ધરાવે છે અથવા આટલી સ્થિતિ ઉર્જા તો ધરાવશે જ. તે તંત્રની બહારથી મળી શકે અથવા તો તંત્રની પોતાની ડિઝાઇન ટાઈપની હોય કે જેથી તંત્ર કોઈ પણ સ્થાને 40 જેટલી સ્થિતિ ઉર્જા તો ધરાવશે.
u0 બરાબર 40 જૂલ. ચલો લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. લાસ્ટ ક્વેશ્ચન શું હતો? મહત્તમ સ્થિતિ ઉર્જા. ચલો નોર્મલ કન્ડિશનમાં સૂત્ર શું આવશે? યુ બરાબર ખાલી આવે હાફ કેવાય સ્ક્વેર, પણ અહીંયા u0 પ્લસ હાફ કેવાય સ્ક્વેર એટલે આવશે u0 પ્લસ હાફ કેવાય સ્ક્વેર. અને મહત્તમ માટે શું કરીએ આપણે? મહત્તમ ક્યાં મળે? બંને છેડા પર. આપણને ખબર છે સ્થિતિ ઉર્જા મહત્તમ ક્યાં આવે? બંને છેડા પર. તો વાય બરાબર શું લઈએ? એ લઈ લઈએ પ્લસ ઓર માઇનસ એ. તો શું આવશે અહીંયા? u0 પ્લસ હાફ કે એ સ્ક્વેર. ચલો મૂકીએ કિંમત. u0 કેટલા આવશે? 40 અને હાફ કે છે તો શોધા છે અહીંયા કેટલા આવશે? 200. તો શું આવશે? 240. સમજ પડી કે ન પડી? જો તો સાબિત શું થયું? કુલ ઉર્જા જેટલી છે એટલી જ તે મહત્તમ સ્થિતિ ઉર્જા છે 240 જૂલ, પણ કુલ ઉર્જા જેટલી મહત્તમ ગતિ ઉર્જા નથી એટલી 200 આવી. તો તમે ટીક કરીને આવો એવું કે ભાઈ કુલ ઉર્જા છે એ જ મહત્તમ ગતિ ઉર્જા થાય અને એ જ મહત્તમ સ્થિતિ ઉર્જા થાય, તો તમારો આન્સર ખોટો પડે. કારણ કે અહીંયા 40 જૂલની શું છે? બહારથી સ્થિતિ ઉર્જા છે. તમે એને ગતિ ઉર્જામાં નાખી શકો નહીં, એ બહારથી આપેલી છે અથવા તંત્રની પોતાની ડિઝાઇનના કારણે પોતે ધરાવે છે ઓલરેડી કોઈ પણ સ્થાને. બરાબર છે? તો દાખલામાં ખાસ જોઈ લેવું. પહેલાં શું કરવાનું? હાફ કે સ્ક્વેર કરી લેવાનું. શું કરી લેવાનું? હાફ કે સ્ક્વેર. જો હાફ કે સ્ક્વેરની કિંમત કુલ ઉર્જા જેટલી આપ્યો, માનો કે 200 આપ્યો, તમે એમ કીધું કે દાખલામાં કંપીસર આટલો છે, તંત્ર કુલ 200 જૂલ ધરાવે, તો શું આવત આન્સર? 200 આવત કે ન આવત? બરાબર છે? આ તો 200 જ આવત. હવે આ 200 આવત અને રકમમાં પણ એવું આપ્યું છે કે કુલ ઉર્જા 200 જૂલ જ છે. મતલબ શું થયો? કે હાફ કે સ્ક્વેર જે છે એ તમારી કુલ ઉર્જા છે અને એ તમને રકમમાં કેટલી આપી? 200 આપી છે. ટૂંકમાં તંત્ર કોઈ એડિશનલ એટલે કે વધારાની સ્થિતિ ઉર્જા ધરાવતું નથી. તો એવા કેસમાં તમારી મહત્તમ ગતિ ઉર્જા 200 થશે અને મહત્તમ સ્થિતિ ઉર્જા પણ 200 થશે. પણ અહીંયા ઓલરેડી 40 જૂલની ઉર્જા બહારથી આપેલી છે, તો ગતિ ઉર્જા થશે મહત્તમ 200 જૂલ, સ્થિતિ ઉર્જા થશે મહત્તમ 240 જૂલ. આ પોઈન્ટ પર કે મેક્સિમમ હોય, આ પોઈન્ટ પર યુ મેક્સિમમ હોય, આ બંને પોઈન્ટ પર. બરાબર છે? તમને આ ત્રણેય દાખલા અહીંયા 2 દાખલા સોલ્વ થાય છે આપણે કે ગતિ ઉર્જા કેટલી, સ્થિતિ ઉર્જા કેટલી, મહત્તમ સ્થિતિમાં. તો દાખલો એટલા માટે ગણાવ્યો છે કે તમને આ રીતની કોઈ વસ્તુ વધારાની આપી દે, તમે એને ગતિ ઉર્જામાં ના નાખો એટલા માટે. બરાબર? આપણે આગળ વધીએ. સમતોલન સ્થાનેથી સરળ આવર્ત ગતિની શરૂઆત કરતો પદાર્થ ટી આવર્તકાળ ધરાવે છે. મને એક વસ્તુ કહી દે, ફાઈ કેટલા હશે? ફાઈ બરાબર 0 હોય કે ન હોય? ચલો 2 પોસિબિલિટી છે. ફાઈ બરાબર 0 પણ હોઈ શકે અને ફાઈ બરાબર પાઈ પણ હોઈ શકે. પણ આપણને હવે ચોખ્ખો નથી પાડી એક્ઝેક્ટલી કે સમતોલન સ્થાનથી સરળ આવર્ત ગતિની શરૂઆત કરે છે, ઉપર જાય કે નીચે જાય. તો મેં તમને પહેલાં કીધું હતું કે તમને કોઈ પણ ચોખવટ ન પાડે અને તમારા સમીકરણમાં ફાઈની કિંમત જો મૂકવાની થાય તો તમારે કેટલી લેવી? 0 લેવી. બરાબર છે? ફાઈ 0 લઈ લઈશું. તો સમતોલન સ્થાનેથી સ આગળની શરૂઆત કરતો પદાર્થનો આવર્તકાળ કેપિટલ ટી છે. તો ક્વેશ્ચન છે સ્મોલ ટી બરાબર એટલે કે કોઈ પણ સમય ટી બરાબર કેપિટલ ટી છે 12. ટૂંકમાં એમ કહે છે આવર્તકાળના 12મા ભાગના સમયે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર મેળવો. ચલો ફટાફટ દાખલો ગણશું આપણે. તમને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? હાફ mv સ્ક્વેર. બરાબર છે? તમને યાદ હશે તો મેં તમને આ સૂત્ર સાબિત કરાવ્યું હતું કે બરાબર ઈ કોસ સ્ક્વેર થીટા. તમને યાદ હોવું જોઈએ, 2 વખત સાબિત કરાવ્યું છે. કે બરાબર ઈ કોસ થીટા ખબર ન પડે તો એમ રાખવાનું. વી શું હોય? વી હોય એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર ને? વાય ક્યાંથી આવે? વાય બરાબર શું થાય? એ સાઇન ઓમેગા ટી પ્લસ વાય. એનું વિકલન કરો શું મળશે? વી શું મળશે? એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ વાય. હું જે બોલું છું એ ખબર ન પડે લખીને કરો, કારણ કે હવે આ ચેપ્ટર એન્ડ ઉપર આવ્યું છે. બરાબર છે? અને તમને હજી વેગ શોધતા ન આવડતો તો આ ચેપ્ટર આખું રહેવા દેવું, સ્કીપ કરી દેવું. બરાબર છે? તો વેગ શું મળશે? એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ વાય, વાયના વિકલનથી. એનો વર્ગ કશું શું છે? તમારે કોસ સ્ક્વેર થીટા. અને એમાં પરથી તમને હાફ એમ ઓમેગા સ્ક્વેરને શું કહેવાય? કે કહેવાય. અને હાફ કે સ્ક્વેર બનશે એને કહેવાય ઈ. આવું તમને આગળ શીખવાડેલું છે 2 વખત, 1 ની 2 વખત. તો સૂત્ર મૂકીએ આપણે કે બરાબર ઈ એમને રાખવું કોસ સ્ક્વેર, અહીંયા આવશે કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ. આવું સૂત્ર આવશે. બરાબર છે? કેમ આ સૂત્ર લીધું? આ કેમ ન લીધું? કે બરાબર હાફ કે એ સ્ક્વેર અને વાય સ્ક્વેર. કેમ સર અમને ખબર પડે કે તમારે ક્યારે આ વાપરવું ક્યારે આ વાપરવું? અરે દોસ્ત, જ્યારે સ્થાનની વાત હોય ત્યારે હાફ કે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આવે, અને જ્યારે સમયની વાત હોય ત્યારે મારે સમયવાળું સૂત્ર પકડવું પડે. બરાબર છે? વેગમાં પણ એવું રીતનું છે. વેગના 2 સૂત્ર, સ્થાનવાળું અને સમયવાળું. બરાબર? તો આપણે ગતિ ઉર્જા શોધવાની છે કોઈક સમયે, દેટ ઇઝ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T/12. ત્યારે મારે ગતિ ઉર્જાનું સૂત્ર કયું લેવું પડશે? ઓલવેઝ મારે સમયવાળું જ લેવું પડે. હું આ મૂકીને તો શું કરવાનું? બરાબર છે? આ મૂક્યું હોય તમે તો તમારે વાય શોધવો પડે સમયના સ્વરૂપમાં. પછી એ મૂકશો તો પછી સૂત્ર પાછું આ જ આવી જશે. બરાબર કે નહીં? ચલો આગળ વધીએ આપણે. તો હવે જો તમને આવતકાળ કેપિટલ ટી આપ્યો અને તમને સમય કયો આપ્યો છે? કેપિટલ T/12 આપ્યો ને. ચલો આપણે કામ કરીએ. જુઓ આ ફાઈ છે, ફાઈ 0 મૂકી દો. સૂત્ર શું આવશે? કે બરાબર આવશે ઈ ઇન્ટુ કોસ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા ટી. આવશે કે નહીં આવે? કારણ શું? ફાઈ બરાબર 0 લઈ લઈએ. હવે તમને ઓમેગા નથી આપ્યો, એની જગ્યાએ શું આપ્યો? કેપિટલ ટી આપ્યો છે. તો લઈએ આપણે
ઓમેગા બરાબર કેટલા મૂકે કેપિટલ ટી 2π/t 2π/T અને સમય કેટલો આપ્યો છે સમય આપ્યો તમને T/12 તમારે આ સમયે બેનો ભાગાકાર શોધવાનો છે કોનો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો મુખ્ય કિંમત માટે ઇમ્પ્લાઇઝ ધેટ k ઇઝ ઇક્વલ ટુ E એમ રાખો આ cos સ્ક્વેર એમ રાખો અને અહીંયા શું આવશે cos સ્ક્વેર ધેટ ઇઝ ઓમેગા ઇઝ 2π/T ઇન્ટુ સ્મોલ t ઇઝ T/12 આડું થશે કે નહીં થાય તો ટીટી ઉડી ગયા તો કેપિટલ ટીટી ઉડી જશે તો સિમ્પલ શું વધશે 2π/12 ધેટ ઇઝ π/6 તો શું આવશે E ઇન્ટુ cos સ્ક્વેર π/6 તો π/6 નો ખૂણો એટલે શું થાય સિમ્પલ હવે દોસ્ત આટલું તો 11 માં વાળા 9 આવ્યા એને આવડતું હશે 30 ડિગ્રીનો ખૂણો થાય 6 તેરી 18 તમને આવું કીધું હતું π/6 હોય તો 30 જ આવે 6 તેરી 18 π/3 હોય તો 60 આવે બરાબર છે π/2 હોય તો 90 આવે એ રીતે તો π/6 શું આવશે 30 ડિગ્રીનો ખૂણો હવે cos 30 શું થાય cos 30 √3/2 નો સ્ક્વેર કરો શું આવશે માટે ઇમ્પ્લાઇઝ ધેટ k ઇઝ ઇક્વલ ટુ E એમને રાખીએ આ cos 30 નો વર્ગ શું છે આ છે એક્ઝેક્ટલી cos 30 શોધો અને એનો વર્ગ કરો મતલબ cos સ્ક્વેર π/6 નો મિનિંગ એમ થાય કે તમે cos π/6 શોધો એટલે કે cos 30 શોધો અને એનો છેલ્લે છે વર્ગ કરી નાખો તો cos 30 શું થાય cos 30 ઇઝ √3/2 બરાબર છે cos 30 ની કિંમત શું આવશે √3/2 એનો સ્ક્વેર થશે 3/4 તો કેટલી ગતિ ઉર્જા આવશે 3E/4 મતલબ શું થાય આનો જો કે k છે કેટલા છે કુલ ઉર્જાના 4 ભાગમાંથી 3 ભાગ ધેટ મીન્સ 75% ગતિ ઉર્જા છે સમજ પડે કે નહીં કુલ ઉર્જાના 75% શું છે ગતિ ઉર્જા છે તો 25% શું હશે 25% શું હશે સ્થિતિ ઉર્જા દાખલો આગળ બે રીતે થાય તમે ડાયરેક્ટ લખી શકો જો k બરાબર 3E/4 હોય તો u બરાબર શું થાય u બરાબર થાય E/4 કેટલા થાય E/4 સીધી ખબર પડી જાય કારણ કે નો જો આમાં તમને એવું કંઈ કીધું કે ભાઈ 12 થી સ્થિતિ ઉર્જા આપેલી છે બરાબર છે એટલે તમે આમ આ કોન્સેપ્ટ અહીં લગાડતા નહીં કે બસ સ્થિતિ ઉર્જા એક્સ્ટ્રા કઈ રીતે ખબર પડશે તમને કે સ્થિતિ ઉર્જા એક્સ્ટ્રા છે નથી આપ્યો કે નથી આપ્યો એ તો હાફ કે સ્ક્વેર પરથી ખબર પડે કે ઓલરેડી 12 થી કોઈ સ્થિતિ ઉર્જા છે કે નહીં પણ આ સિમ્પલ વસ્તુ છે બરાબર છે એટલે આ કોન્સેપ્ટ દરેક જગ્યાએ લાગુ નહીં પડે તમને હાફ કે એ સ્ક્વેર પરથી ખબર પડશે કે ઓલરેડી 12 થી સ્થિતિ ઉર્જા આપી છે કે નહીં અથવા તો રકમમાં ચોખ્ખું લખ્યું છે કે 12 થી એટલી સ્થિતિ ઉર્જા આપેલી છે બરાબર છે તો નોર્મલ કન્ડિશનમાં 99.99% કેસમાં E બરાબર ખાલી હાફ કે સ્ક્વેર જ હોય અને કોઈક જ કેસ એવો હશે કે જેમાં E બરાબર કેટલા હશે હાફ કે સ્ક્વેર પ્લસ U0 હશે તો અહીંથી સીધી ખબર પડી જાય કે ભાઈ ગતિ ઉર્જા છે એ કુલ ઉર્જાના 4 ભાગમાંથી 3 ભાગ રોકે છે તો સ્થિતિ ઉર્જા કેટલી ભાગ રોકે એક ભાગ રોકે એટલે શું થાય 1E/4 એમ સમજ પડે તેમ રાખો અથવા સિમ્પલ E/4 શોધવાનું શું છે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર શું કરીએ આપણે k/u કેટલા આવશે 3/3/1 સિમ્પલ પતી ગયું કેટલા આવશે 3E/4 ડિવાઇડેડ બાય E/4 શું આવશે 3/1 મતલબ શું થયો કે જેટલી કુલ ઉર્જા છે એમાંથી 3 ભાગની ગતિ ઉર્જા છે અને માત્ર 1 ભાગની સ્થિતિ ઉર્જા છે સિમ્પલ આગળ વધી આપણે કદાચ ઘણા કેસ આ ખબર ન પડી અરે આ ક્યાંથી આવ્યું ભાઈ E બરાબર શું હોય k+u તો u બરાબર શું થાય E - k કરીને જુઓ ને એમ સમજ ન પડે ઘણા કેસ અમારા સૂત્ર પ્રમાણે જાવ ચલો એ પણ ફટાફટ સાબિત કરી દઉં યુનું સૂત્ર શું આવશે E sin² શું આવે E sin² મૂકીએ અમને E ઇન્ટુ sin² એમને રાખીએ થીટા શું હોય ωt+ϕ કેટલા મૂકીએ 0 શું આવશે u બરાબર E ઇન્ટુ sin² ωt આવે કે ના આવે દોસ્ત ઉપર જે પ્રમાણે કીધું એ જ રીતે મૂકીએ E ઇન્ટુ sin² ઓમેગા શું હોય 2π/T અને t કેટલા આપ્યા T/12 જો કે બધી વસ્તુ સરખી જ છે ખાલી તમે ડાયરેક્ટ અહીંયા મૂકી દો તો ચાલે અહીંયા કેવો કોણ આવશે E cos² π/6 આવશે એની જગ્યાએ E sin² π/6 આવે કે બધી વસ્તુ અંદર સેમ રહી છે ખાલી એક જ વસ્તુ ચેન્જ થાય છે cos ની જગ્યાએ sin² આવે છે આગળનું E એમને રહે છે ખૂણો એમને રહે તો સીધું તમે આ મૂકી દીધું ચાલે ચલો કઈ વાંધો નહીં આપણે લખીએ તો કેપિટલ ટીટી ઉડી ગયા 2π/12 શું આવે π/6 તમે કીધું એ પ્રમાણે u બરાબર શું આવશે E ઇન્ટુ sin² π/6 હવે અહીંયા શું આવ્યું sin π/6 સોરી sin π/6 નો વર્ગ એમ થાય ને આનો મિનિંગ શું મિનિંગ થાય આનો sin² π/6 નો કે તમે sin π/6 શોધો એનો સ્ક્વેર કરી નાખો હવે π/6 એટલે મેં કીધું છે 30 ડિગ્રીનો ખૂણો sin 30 કેટલા હોય sin 30 1/2 નો સ્ક્વેર થશે 1/4 ધેટ ઇઝ E/4 તો ડાયરેક્ટ તો આવી ગયું આ એક્સ્ટ્રા છે આમાં સમય વેસ્ટ ના કરાય તમને કે મળે ઓટોમેટિક તમને ખબર પડી જવી જો કે u કેટલા હશે અથવા તમને u મળે તો તમને ખબર પડી જાય કે કેટલા હશે આન્સર તમારો આવી ગયો શું આન્સર આવશે કે ભાઈ તમારો આવર્તકાળ કેપિટલ T હોય તો આવર્તકાળના 12મા ભાગના સમયે કેટલા સમયે આવર્તકાળના 12મા ભાગમાં સમયે તમારી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ભાગાકાર 3:1 આવશે એ એમ કહેવા માંગે છે કે ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી હશે અથવા એમ સમજી શકો કે ભાઈ બેનો સરળો કુલ ઉર્જા થાય તો કુલ ઉર્જા તો 4 જૂલ હોય કુલ ઉર્જા 4 જૂલ હોય તો 3 જૂલની ગતિ ઉર્જા હશે ને 1 જૂલની સ્થિતિ ઉર્જા હશે અથવા કુલ ઉર્જા 4 હોય તો કોઈ પણ સમય આ સમયે ગતિ ઉર્જા 3 હશે અને સ્થિતિ ઉર્જા 1 હશે
બરાબર છે. દાખલો પૂરો થાય છે અહીંયા. દાખલા આવા ઇઝી બહુ પૂછાય છે. બરાબર, આગળ વધીએ આપણે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ. નેક્સ્ટ ટોપિક એ ટોપિક કે જેની મેં વાત શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં કરેલી. બરાબર, તો એ ટોપિક છે તમારો સરળ આવત ગતિને નિયમિત વર્તુળાકાર ગતિના કોઈ ઘટક તરીકે દર્શાવવી. સર આ બધું હું લીખું છે, સમજ કશું પડતી નહીં, એટલે બેઠા છીએ યાર એમ અહીંયા. ચલો જોઈ લઈએ શું છે. હું એમ કહું કે એક પદાર્થ નિયમિત ઘડીક સરળ આવત ગતિ ભૂલી જાઓ. બરાબર છે, એક પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય? આ સર્કલની આસપાસ ફરતો હોય, સોરી આ જે પરિઘ છે એ માર્ગ પર પોતાના અચળ વ્યક્તિ ફરતો હોય એને કહેવાય નિયમિત વર્તુળાકાર ગતિ. મને કે પદાર્થ અહીંયા છે, પછી અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, ધીમે ધીમે એક રાઉન્ડ પૂરું કરશે. એક રાઉન્ડ પૂરું કરે એને કહેવાય આવર્તકાળ. હવે આમાંથી આપણે સરળ આવત ગતિ કેમ બનાવી? ચલો હું તમને એક સિમ્પલ વસ્તુ શીખવાડું છું. બરાબર છે, એ એકદમ ધ્યાનથી સમજજો. એકદમ આમ શું કહેવાય, એકદમ ઇઝી વસ્તુ છે, તમને તરત મગજમાં બેસી જશે, પણ ધ્યાન અહીંયા છે. તો ચલો હું એમ કહું કે કણ અહીંયા પહોંચ્યો છે અને માનો કે મારી સરળ આવત ગતિ છે વાય દિશામાં થાય છે. કઈ દિશામાં થાય? વાય દિશામાં. તમારે એક કામ કરવાનું, અહીંથી ટોર્ચ મારો તો પડશે અહીંયા પડે કે ન પડે? સમજ પડી કે નહીં? શું કીધું? કણ છે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, પણ અહીંથી ટોર્ચ મારો અથવા તમે એમ વિચારો અહીંથી તમે જુઓ છો તો આ માનો કે દિવાલ છે, આ દિવાલ પર એનું સ્થાન ક્યાં દેખાશે? માનો કે કણ અહીંયા આવે તો સ્થાન ક્યાં દેખાય? અહીંયા દેખાય. માનો કે કણ અહીંયા આવી ગયો તો સ્થાન અહીંયા આવશે. સમજો, કણ જો અહીંયા હોય તો એનું સ્થાન ક્યાં? અહીંયા આવશે. કણ જો અહીંયા હોય તો એનું સ્થાન અહીંયા આવશે. તો આ તો આના જેવું કંઈક થયું કે ભાઈ કણ જ્યારે અહીંયા સ્થાન મધ્યમાં સ્થાને છે ત્યારે માનો કે આપણે કઈ દિશા છે આપેલી, આપણે વાય બરાબર 0 વાળું છે. બરાબર, આપણે સરળ આવત ગતિની આ લાઈન છે અને આ નિયમિત વર્તુળાકાર ગતિનું સર્કલ છે. તો થયું એવું કે આપણે અહીંથી જોઈએ તો કણ ભલે અહીંયા છે, વર્તુળાકાર માર્ગ પર છે, પણ એનો પડછાયો આપણને દિવાલ પર અહીંયા દેખાશે. ધેટ મીન્સ આ પોઝિશન આવી. જો કણ ઉપર જાય છે, કણ ઉપર ધારો કે અહીંયા આવ્યો તો જો અહીંયા કણ આવ્યો, ધેટ મીન્સ આ પોઈન્ટ પર આવ્યો. બરાબર કે નહીં? બેન કમ્પેર કરતા જાઓ. કણ અહીંયા આવ્યો તો આપણે એમ માનશું કણ અહીંયા ઉપર, અહીંયા એનો પડછાયો અહીંયા પડે તો પોતે કણ અહીંયા છે, દોરો આ પોઝિશન આવશે કે નહીં આવે? ધીમે ધીમે કરતા અહીંયા આવશે. મતલબ કે કણ મધ્યમાન સ્થાને છે એટલે કે અહીંયા આ સ્થાને છે. કણ ઉપર જાય છે તો એ ઉપર જાય છે, કણ આ કણ ઉપર ગયો. બરાબર છે, ક્યાં પહોંચો? મહત્તમ અંતરે. બરાબર છે, ક્યાં પહોંચો? મહત્તમ અંતરે. અને આ જે સર્કલ છે એની ત્રિજ્યા કેપિટલ એ છે, એટલે કે કંપ વિસ્તાર જેટલી છે. કેટલી છે? કંપ વિસ્તાર જેટલી. આપણું જે સર્કલ છે એ સર્કલની ત્રિજ્યા કેપિટલ એ છે. તો માનો કે કણ અહીંયા આવ્યો તો આ 0 પોઈન્ટ કહેવાય કે ન કહેવાય? આ પોઈન્ટથી કેટલું અંતર થાય? એ થાય. તો આ પોઈન્ટથી અંતર એ જ થાય. તો ડેટ મીન્સ આ શું આવ્યું? વાય બરાબર પ્લસ એ આવ્યું. શું આવ્યું? વાય બરાબર પ્લસ એ. મતલબ એમ થયો કે કણ જો પહેલા ચરણમાં ગતિ કરે છે તો મારો કણ મધ્યમાન સ્થાનથી ઉઠીને ઉપર તરફ જાય છે. ક્યાં? ઉચ્ચતમ બિંદુ તરફ. હવે કણ ધીમે ધીમે નીચે આવે. વિચારો, કણ ધારો કે અહીંયા આવશે તો આ સાઈડથી ટોર્ચ મારો, પોઝિશન આ આવશે કે નહીં આવે નહીં? ડેટ મીન્સ હવે ક્યાં નીચે ઉતરે કે ઉપર જશે? નીચે ઉતરે છે ને. પેલા ધીમે ધીમે ઉપરના સ્થાન મળ્યા. હવે કણ બીજા ચરણમાં ગતિ કરે છે. અને યાદ રાખજો, ગતિ કરાવવાની હંમેશા વિષમ ઘડી દિશામાં. કઈ દિશામાં ગતિ કરાવવાની? હંમેશા વિષમ. ટૂંકમાં આમ જ જવાનું, આ રીતે. આમ નહીં જવાનું, આમથી આમ ઊંધું ન જાય ને. બરાબર છે, આમ જ જવાનું આપણે. કારણ કે નોર્મલી આપણે શું લઈએ? ફાઈ બરાબર 0 લઈએ. એટલા માટે તમે આમ જશો શું થાય? ફાઈ બરાબર પાય થાય. કેટલા થાય? ફાઈ બરાબર પાય. ઓકે, તો નોર્મલ કન્ડિશનમાં આપણે શું લેશું? વિષમ ઘડી દિશામાં કણ ગતિ કરે છે. એમ તમને એમ કે ભાઈ કણ છે મધ્યમાન બિંદુ તો નીચે તરફ જાય છે તો આપણે આમ ગતિ કરાવશું, પણ એવા કેસ બહુ ઓછા જોવા મળશે. તમને ખબર છે, નોર્મલ કેસમાં તમને મોટા ભાગે શું આવશે? ફાઈ બરાબર 0. તો માનો કે કણ અહીંયા છે. બરાબર છે, તો શું બતાવશે? હવે કણ નીચે ઉતરે છે તો કે કણ અહીંયા આવ્યો તો અહીંયા પોઝિશન આવશે, હજી નીચે આવ્યો તો અહીંયા પોઝિશન આવશે. એ પ્રમાણે સામે એની પણ પોઝિશન મળશે. ધીમે ધીમે આ બધી પોઝિશન શું મળશે? નીચે ઉતરવાની. જ્યારે કણ અહીંયા આવી જશે ત્યારે શું અહીંથી ટોર્ચ મારો, ક્યાં દેખાશે? ફરતી અહીંયા. તો જો અહીંયા પાછો આવી ગયો. દેખાય કે નહીં? તો નિયમિત વર્તુળાકાર જે ગતિ છે એને તમે સરળ આવત ગતિ જોડે કમ્પેર કરી શકો છો. ક્યારે? નિયમિત વર્તુળાકાર ગતિનો કોઈ એક ઘટક પકડી લો. કયો ઘટક પકડ્યો આપણે? જો એ જે ઘટક છે એને કહેવાય પ્રક્ષેપ. પ્રક્ષેપ મેં તમને સમજાવ્યો હતો લગભગ સદિશમાં. બરાબર છે, ચેપ્ટર નંબર 4માં પ્રક્ષેપ આવ્યો હતો. તેમાં સેમ વસ્તુ કીધું હતી કે આ પ્રમાણે પડછાયો જોવાનું કે સદિશ એ નો સદિશ બી પર પ્રક્ષેપ શું થાય. હવે એ વસ્તુ દોહરાવવાની જરૂર છે નહીં. તો આપણે અહીંયા પહોંચી ગયા. આપણે શું કર્યું? આપણું જે કણ છે એને એક રાઉન્ડ અડધો રાઉન્ડ પૂરો કર્યો. એક તો મધ્યમાન સ્થાનથી ઉપર જવાનો અને ઉપરના સ્થાનથી મધ્યમાન સ્થાને આવવાનો. ચલો હવે શું કરશે? નીચે આવશે. જો અહીંયા આવ્યો તો આ પોઝિશન મળે. દેટ મીન્સ આ પોઝિશન થઈ. ક્યાં જાય છે? નીચે જાય. નીચે જાય છે. આ પહેલું ચરણ, આ બીજું ચરણ. ત્રીજા ચરણની વાત કરીએ. ત્રીજા ચરણમાં ક્યાં જાય? મધ્યમાન સ્થાનથી નીચેના સ્થાને. ચલો ફટાફટ આપણે જોઈ લઈએ. તો આ પોઝિશનમાં અહીંયા આવશે તો અહીંયા આવશે, ધીમે ધીમે નીચે આવશે. ધારો કે પાછો અહીંયા આવી ગયો ત્યારે પછી આ પોઝિશન મળી ગઈ. દેટ ઇઝ વાય બરાબર માઇનસ એની. હવે શું થશે?
ઉપર જશે તો આ પોઝિશન, તો મતલબ કે ઉપર જવાની પોઝિશન આવી. કઈ પોઝિશન આવી? ચોથા ચરણમાં ક્યાં જશે? નિમ્નતમ બિંદુથી મધ્યમાન બિંદુ તરફ ધીમે ધીમે આ પ્રમાણે તમને પોઈન્ટ મળતા રહેશે સામે સામે. બરાબર. ફરીથી પાછો અહીંયા આવી ગયો. એક જો અહીંયા એક રાઉન્ડ પૂરો થયો તો અહીંયા પણ એક રાઉન્ડ પૂરો થઈ ગયો. સરસ પડી કે ન પડી? અહીંયા એક રાઉન્ડ પડ્યો નિયમિત વર્તુળાકાર ગતિમાં, તો અહીંયા પણ એક રાઉન્ડ પડ્યો. ટૂંકમાં મેં સર્કલ ધાર્યું છે, એ સર્કલની રેડિયસ કેટલી છે? રેડિયસ છે કેપિટલ A, અને આ જે કર્ણ છે એનો આવર્તકાળ છે સ આગળના આવર્તકાળ જેટલો, તો જ આવું થશે. પછી એવું નહીં કે આનો આવર્તકાળ ડબલ છે. બરાબર. તો ફટાફટ 2 રાઉન્ડ પતશે. બરાબર. સોરી, અહીંયા એક અડધો રાઉન્ડ પતે, એક રાઉન્ડ પતી ગયો હશે. ખબર પડે કે ન પડે? ટૂંકમાં આવર્તકાળ એ બેના સરખા છે, અને આની જે રેડિયસ છે કેટલી છે? કંપવિસ્તાર A જેટલી. ચલો, આ રીતે તમે જે વાય દિશામાં સરળ આવર્ત ગતિ લીધી એ પ્રમાણે તમે એક્સ દિશામાં પણ લઈ શકો. એના માટે ટોર્ચ ક્યાંથી મારવાની? ઉપરથી મારવાની. ક્યાંથી મારવાની? ઉપરથી. ચલો, માનો કણ અહીંયા છે તો આ પોઝિશન મળશે. તો આ શું થશે? એક્સ બરાબર પ્લસ એ. કેવું થાય? એક્સ બરાબર પ્લસ એ. કણ અહીંયા આવ્યો તો અહીંયા આ પોઝિશન મળશે. અહીંયા ઉપર આવશે તો આ પોઝિશન મળશે. નીચે આવશે તો ફરતી પછી આ પોઝિશન. નીચે આવશે તો આ પોઝિશન. પાછો અહીંયા આવી ગયો આ મળશે તમને એક્સ બરાબર માઇનસ એ. બરાબર. આમાં એક્સ બરાબર, આને પ્લસ એ કહેવાય. આ એક્સ બરાબર 0 કહેવાય. આને શું કહેવાય? એક્સ બરાબર 0. આને કહેવાય એક્સ બરાબર પ્લસ એ. આમાં ઊંધું થાય. આને વાય બરાબર 0 કહેવાય, અને વાય બરાબર પ્લસ એ કહેવાય, અને વાય બરાબર માઇનસ એ કહેવાય. તો સીધી વાત છે. આડી લાઈન, ઊભી લાઈન. પછી માનો કે કણ પાછો જો આ ક્યાં ગયો? આ મધ્યમાન શાંતિ ક્યાં જાય છે? સોરી, આ જે રાઈટ હેન્ડ સાઈડનું બિંદુ છે. બરાબર. આમાં ઉચ્ચતમ આવશે, આમાં ન્યૂનતમ આવશે. આમાં આવે જમણી બાજુનું બિંદુ ને ડાબી બાજુનું બિંદુ અને મધ્યમાન બિંદુ. તો અત્યારે ક્યાં છે? એકદમ આપણે જમણી બાજુના એકદમ એક્સ્ટ્રીમ પોઈન્ટ પર છે. બરાબર. ત્યાંથી ધીમે ધીમે આ પ્રમાણે ગતિ કરે. પહેલું ચરણ શું બતાવે? આ બધી ગતિ બતાવે છે. અહીંયા આવી ગયો એટલે મધ્યમાન સ્થાન આવી ગયો. ફરતી પાછો બીજા ચરણમાં એટલે કે મધ્યમાન સ્થાનથી ડાબી બાજુના બિંદુ તરફ જાય છે. તો આવી ગયું બીજું ચરણ આવી ગયું. બીજા ચરણના એન્ડ પોઝિશન પર અહીંયા પહોંચી જશે. ત્રીજા ચરણમાં શું કરશે? ફરતી પાછું ક્યાં જવાનું ટ્રાય કરશે? મધ્યમાન બિંદુ તરફ. તો આ પ્રમાણે જશે. જુઓ તમે, પોઈન્ટ તમને મળશે એક પછી એક પછી એક. આ ફરતી અહીંયા આવ્યો એટલે અહીંયા આવી ગયો, અને હવે પછી ક્યાં જાય છે? મધ્યમાન બિંદુથી જે બિંદુ સ્ટાર્ટ કર્યું ત્યાં ટૂંકમાં ચોથા ચરણમાં આ પ્રમાણે ગતિ કરશે. સમજ પડે કે ન પડે? તો તમે ટૂંકમાં એવું ધારી શકો કે નિયમિત વર્તુળાકાર ગતિની જો રેડિયસ, જો નિયમિત વર્તુળાકાર ગતિમાં જે આપણે સર્કલ દોરીએ છીએ એની રેડિયસ A હોય, અને આવર્તકાળ T જે છે એ સરળ આવર્ત ગતિના આવર્તકાળ જેટલો હોય, તો નિયમિત વર્તુળાકાર ગતિ છે એને આપણે સરળ એના કોઈ એક ઘટક છે અથવા એનો કોઈ વાય અક્ષ પર અથવા એક્સ અક્ષ પર જો પ્રક્ષેપ લેવામાં આવે, આજે પડછાયો કહું છું ને એને સાદી ભાષામાં પ્રક્ષેપ કહેવાય. બરાબર છે. એ પ્રક્ષેપ કહું છું અને સાદી ભાષામાં પડછાયો કહેવાય. તો જે પ્રક્ષેપ આપણને જે મળે છે, બરાબર છે, એ પ્રક્ષેપ હકીકત શું બનશે? વાય દિશામાં પ્રક્ષેપ લેશો તો વાય દિશામાં સરળ આવર્ત ગતિ રિપ્રેઝન્ટ કરશે, અને જો એક્સ દિશામાં પ્રક્ષેપ લેશો તો તમને એક્સ દિશામાં સરળ આવર્ત ગતિ મળશે. હવે આ વસ્તુને થોડીક મારે એનિમેશન થકી તમને સમજાવી હોય તો હવે તમને નેક્સ્ટ તમને એનિમેશન જોવા મળશે કે જેમાં તમે પ્રક્ષેપ ગતિ જોશો. એમાં તમને મારો અવાજ નહીં સંભળાય. મેં જે સમજાવ્યું છે એ જાતે સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે. એકદમ સિમ્પલ સમજાય જેવી છે. થોડુંક ધ્યાનથી જોવું ને એવું લાગે ને તો 2 થી 3 વખત રિપીટ કરીને વિડીયો જોવો, એમાં મજા આવે ઘણા એનિમેશનમાં. તો કઈ રીતે આપણે સરળ આવર્ત ગતિ છે એને નિયમિત વર્તુળાકાર ગતિના કોઈ ઘટક તરીકે અથવા પ્રક્ષેપ તરીકે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ચલો, તો નેક્સ્ટ તમને એનિમેશન દેખાશે, ત્યારબાદ આપણે ડાયરેક્ટલી એક્ઝામ્પલ તમને જોવા મળશે.
તો તમને બધાને એનિમેશન જોઈને મજા આવી હશે અને આઈ થિંક આ ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે કે નિયમિત વર્તુળાકાર ગતિ છે એમાં પણ આપણે સરળ આવત ગતિ જોઈ શકીએ કે કણ આ પ્રમાણે ગતિ કરે દેટ મીન્સ આ પ્રમાણે ગતિ કરે અથવા આ રીતે ગતિ કરે. તો હવે જે આપણે કોન્સેપ્ટ ભણીએ છીએ એનો ઉપયોગ ક્યાં થાય એ આપણે સમજશું. ચલો દાખલો છે જે આમાંથી બહુ મસ્ત દાખલા પૂછાય છે અને રોકડા માર્ક્સ આવડે. ચલો સ્ટાર્ટ કરીએ. પેલો ક્વેશ્ચન કંઈક બનાવ્યો છે. સરળ આવત ગતિ કરતો પદાર્થ મધ્યમાન બિંદુથી ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરે તો કણને મધ્યમાન સ્થાનથી a/2 જેટલા અંતરે નીચે તરફ બીજી વખત પહોંચવા શરૂઆતથી એક દોલન દરમિયાન કેટલો સમય લાગે? માનો કે આ પાછળ કંઈ સમજાણું નહીં, બરાબર છે, પણ એક વસ્તુ ખબર પડશે કે અમે કંઈક સમયની માંગણી કરી છે કે ભાઈ આ બિંદુથી બીજા બિંદુ તરફ પહોંચવા કેટલો સમય લાગે. હવે આ જ દાખલો તમે y બરાબર a sin ઓમેગા t પ્લસ 5 થી સોલ્વ કરશો, ઘણો સમય લઈ લેશે એમાં અને છેલ્લે કંઈ ખબર નહીં પડે કે ભાઈ આન્સર કઈ રીતે આવશે. એના કરતાં બેસ્ટ રીત આ વર્તુળાકાર ગતિવાળી છે. ચલો જોઈ લઈએ, એક જ દાખલો ગણીએ એટલે તમને એકદમ ખ્યાલ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે, બરાબર. આપણે જોઈએ દાખલો. તો ચલો પહેલાં એક કામ કરવાનું, એક સર્કલ ડ્રો કરી દેવાનું અને એક ધાર લેવાનું ગતિ y દિશામાં થાય છે. મોસ્ટલી આપણે કંઈ ન આપ્યું y દિશામાં ધાર લેવાની, બરાબર. તમે એક્સમાં ધરો તો પણ કંઈ ફરક પડે નહીં, પણ એક્સમાં ધરશો તો શરૂઆત અહીંથી કરવી પડે પાછી, જેથી આમ જાય આમ જાય આમ જાય એ જોવું પડે. એક્સમાં ધરો તો અહીંયા ફાઈ બરાબર જો આમ જતો હોય તો ફાઈ બરાબર 0 અહીંયા હોય, મધ્યમાંથી આમ જાય તો ફાઈ બરાબર પાઈ હોય, અહીંયાથી સ્ટાર્ટ કરો તો ફાઈ બરાબર પાઈ/2 હોય, અહીંથી આમ કરો તો ફાઈ બરાબર 3π/2 હોય. બધું ઊંધું થઈ જશે ટૂંકમાં. નોર્મલી આપણે વાય દિશા રાખશું, તમે કદાચ એને ટેવાઈ ગયા છો અત્યારે લેક્ચર જોઈને. ચલો ફટાફટ જોઈએ આપણે. સરળ આવત ગતિ કરતો પદાર્થ મધ્યમાન બિંદુથી ઉપર તરફ ગતિ શરૂ કરે તો મેં અહીંયા વર્તુળાકાર ગતિ બતાવી છે અને સાઈડમાં એની શું કર્યું, એક પ્રક્ષેપ દોરી દીધો છે, ધેટ ઇઝ વાય દિશામાં આપણે અહીંયા બતાવશું. તો આપણો કણ અહીંથી સ્ટાર્ટ કરે છે, ક્યાં જાય છે? મધ્યમાન બિંદુ ઉપર તરફ, ધેટ મીન્સ ઉપર તરફ જાય છે. તો ચલો એને સેમ ટુ સેમ અહીંયા બતાવવાનું. આ પોઈન્ટ એટલે આ પોઈન્ટ થશે, બરાબર છે. હવે ક્યાં ઉપર તરફ જાય? ઉપર તરફ જાય ટૂંકમાં આમાં ક્યાં થાય? વિષમ ઘડીમાં જશે ને, વિષમ ઘડીમાં. તો પેલું ચરણ બતાવશે, તો આ પણ પેલું ચરણ બતાવશે, પેલો આંકડો, બરાબર. આગળ ધીમે ધીમે વધશે. હવે શું કરે છે? મધ્યમાન બિંદુથી ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરે. ધરો ધીમે ધીમે આ પ્રમાણે ગતિ કરશે, તો ધારો કે આ પ્રમાણે ગતિ કરે. ઓકે, આગળ વધીએ. તો કણને મધ્યમાન સ્થાનથી અહીંથી ટૂંકમાં અહીંથી ગઈ છે, આ સ્થાનોને જે સ્થાન આપ્યા હોય ને અહીંથી નક્કી કરવાના, પછી એનું પોઈન્ટ આપણે દોર દેવાનું વર્તુળાકાર માર્ગ પર, બરાબર. શું કરું? ફરીથી કહું છું, જે તમને સ્થાન આપ્યા છે અથવા જે પોઈન્ટ આપ્યા છે એ આના પર આપણે દોર દેવાના અને એને અનુલક્ષીને પોઈન્ટ અહીંયા દોર દેવાનો, એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો, તો કણને મધ્યમાન સ્થાનથી એટલે કે અહીંથી કેટલું a/2 જેટલા અંતર નીચે. હવે a/2 અંતર બે, એક ઉપર હોય નીચે હોય, બરાબર. અહીં અંતર કીધું છે, તમને પ્લસ a/2 સ્થાન કીધું હોય તો ઉપર જ લેવાનું, તમને પ્લસ માઇનસ a/2 સ્થાન કીધું તો નીચે જ લેવાનું, પણ ખાલી અંતર કીધું છે કે a/2 જેટલા અંતરે. તો આ પોઈન્ટ થયો અંતરે નીચે આ તરફ, કે કીધું છે a/2 જેટલા અંતરે નીચે તરફ. ઓકે, તો આ પોઈન્ટ થયો. પાછું એમ કીધું બીજી વખત પહોંચવા માટે શરૂઆતથી એક દોલન દરમિયાન કેટલો સમય લાગે. આવું કેમ કીધું છે બીજી વખત? અરે આ પોઈન્ટને બે વખત ક્રોસ કરે. કઈ રીતે બે વખત ક્રોસ કરે? વિચારો. જો પહેલા ઉપર જશે, ધીમે ધીમે માનો ઉપર ગયો, બરાબર છે, ઉચ્ચતમ બિંદુ પર આવ્યો. હવે ક્યાં આવશે? ત્યાંથી નીચે આવશે, નીચે આવશે પાછો ક્યાં આવશે? મધ્યમાન સ્થાન પર આવશે. હવે જોજો, હવે ધીમે ધીમે નીચે આવશે હજી. તો જો આ પોઈન્ટને ક્રોસ કર્યું કે ન કર્યું? હવે આ પોઈન્ટને એક વખત ક્રોસ કર્યું, ફરીથી પાછો નીચે જશે, પાછોથી યુટર્ન મારીને જશે, ઉપર જશે, તો ફરીથી પાછો આ પોઈન્ટને ક્રોસ કરીને આગળ વધીને પાછો પોતાના મધ્યમાન બિંદુ પર આવશે, એટલે એક દોલન પૂરું થશે અથવા એક આવર્તકાળ જેટલો સમય નીકળી જશે. આપણને શું કીધું છે કે જો આ તમને ખબર નહીં પડે તો તમારો દાખલો ખોટો. એટલે ખાસ સમજો આ શું કહે છે, મધ્યમાન સ્થાનથી a/2 જેટલા અંતરે 4 પોસિબિલિટી છે. અહીંયા 2 પોઈન્ટ આવે, ઉપર જો નીચે જવાનું, અને અહીંયા પણ 2 પોઈન્ટ આવે, ઉપર જો નીચે જવાનું. એમાં આપણે કોઈ એક પોઈન્ટ આપ્યો છે, કયો? તો મધ્યમાન સ્થાનથી a/2 જેટલા અંતરે નીચે તરફ, ટૂંકમાં આ ઉપર તો આવશે જ નહીં, તો આપણે આ પોઈન્ટ લીધો. હવે આ પોઈન્ટમાં 2 પોસિબિલિટી પાછી. પદાર્થ જે કણ છે એ નીચે પણ આવતો હોઈ શકે અથવા આ પોઈન્ટમાંથી ઉપર તરફ પાસ પણ થતો હોઈ શકે. તો એમાંથી શું કીધું છે? a/2 જેટલા અંતરે નીચે તરફ, ધેટ મીન્સ આ પોઈન્ટ, એમાં બીજી વખત પહોંચવા શરૂઆતથી એક દોલન દરમિયાન કેટલો સમય લાગે. તો જો આ પેલું ચરણ થઈ ગયું, પછી આ આખું બીજું ચરણ થઈ જશે, પછી આ આખું ત્રીજું ચરણ થઈ જશે, અને જ્યારે ચોથું ચરણ આવશે, ચોથું ચરણ, ત્યારે તમારે આ પોઈન્ટને જે કણ ક્રોસ કરશે એ સમય શોધવાનો છે. કારણ કે બીજી વખત કીધું છે, તમને એમ કીધું પહેલી વખત તો આપણે આ પોઈન્ટ લે, ત્રીજા ચરણનો પોઈન્ટ લે, એ કઈ લેશું? ચોથા ચરણનો પોઈન્ટ લેશું, બરાબર છે. કારણ કે કણ છે જ્યારે બીજી વખત ક્રોસ કરશે એ તમારે શોધવાનું છે. તો પોઈન્ટ મળી ગયો આપણને. કયા ચરણમાં મળશે? ચોથા ચરણમાં. સામે જો પોઈન્ટ દોરેલો જ છે, દેખાય? તો આ પોઈન્ટ આપણો ફિક્સ પોઈન્ટ થઈ ગયો. તો ચલો પહેલો પોઈન્ટ કયો? આ પોઈન્ટ થયો. ક્યાંથી? મધ્યમાન બિંદુથી, તો ડેટ મીન્સ આ પોઈન્ટ થયો. પછી આ આખું બીજું ચરણ ક્રોસ કરશે,
આ પોઈન્ટ પર આવ્યો એટલે ફરતી પાછો મધ્યમાં બિંદુ તરફ આવ્યો અને અડધો આવતકાળ જેટલો સમય નીકળી ગયો છે. હવે ફરતી પાછું શું કરશે? આ બિંદુથી નીચે જશે. દેટ મીન્સ આખું અહીંયા રાઉન્ડ અડધું રાઉન્ડ પૂરું કરશે, અડધાનું અડધું, બરાબર, ચોથો ભાગ. ત્યારે આ પોઈન્ટ પર આવશે અને ધીમે 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 ઉપર જશે. ત્યારે ફરીથી આ પોઈન્ટને ક્રોસ કરે ત્યારે તમારો આ બિંદુ મળશે કે નહીં બંને? તો અમારું પહેલું બિંદુ થઈ ગયું, આ મારું બીજું બિંદુ થઈ ગયું, બરાબર છે. આપણે સમય શોધવાનો છે ક્યાંથી ક્યાં પહોંચવા. વિચારો, અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગે? એટલો જ સમય અહીંથી ઉપર જવામાં, નીચે આવવામાં, ફરીથી નીચે આવવામાં અને પાછી અહીંથી અહીંયા જવામાં સમય જેટલો લાગશે એટલો જ સમય અહીંયા લાગશે. આટલી ખબર પડી કે ન પડી? હવે સમય કઈ રીતે મળશે? સમય કઈ રીતે મળે? હવે દાખલો જે છે એ ઘડીક આને ભૂલી જાઓ, આપણે આનાથી જ સોલ્વ કરશું, બરાબર છે. તો પહેલાં ખૂણા બની નાખો. એક તો આ લાઈન થઈ જાય, એક લાઈન થઈ જશે, આ થઈ જાય કે ન થઈ જાય, બરાબર કે નહીં? લાઈન થાય કે ન થાય? ચલો, હવે આ અંતર કેટલું છે? આ અંતર મને કહેશો કોઈ અંતર કેટલું છે? a/2 અંતર કહું છું. અંતરમાં પ્લસ માઇનસ ન આવે તો અંતર a/2 છે. તો આ પોઈન્ટ છે, આ પોઈન્ટ, બરાબર, આ પોઈન્ટ, આ અંતર a/2, તો આ કેટલું? a/2 જ હોય ને ભાઈ. ઉપર નીચે બંને અંતર કેટલા? a/2 થાય. તો આને આગળ વધારો તો જો આ જે અક્ષ છે એ જ અક્ષ આ છે. તો આ કયો પોઈન્ટ થાય? y બરાબર પ્લસ a. આ કયો પોઈન્ટ થાય? y બરાબર 0. આ શું થાય? y બરાબર માઇનસ a, બરાબર છે. તો એનું અડધું અહીંયા આવશે. તો આ જોડો લાઈનને, તો ત્રિકોણ બનશે કે નહીં બને? બનશે કે નહીં બને ત્રિકોણ? ચલો, આ ત્રિકોણ જે નીચે દોરું છું, તો આપણે પાસે ત્રિકોણ આવો બન્યો. જો આપણને કીધું આ અંતર અડધું છે, આ અંતર કેટલું હશે? a/2 જ હોય ને દોસ્ત, કારણ કે આ જે એક્સિસ છે એ જ એક્સિસ છે અને આ અંતર પણ કેટલું હશે? a/2 જ હશે. ટૂંકમાં આ અંતર a/2, આ અંતર પણ a/2. આ અંતર કેટલું હોય? આ તો ત્રિજ્યા છે, દેટ ઇઝ a હશે કે નહીં હોય? તો એક કામ કરો, આ ત્રિકોણ જે છે અહીંયા નીચે દોર દઉં છું. હવે કંઈક થઈ ગયું, ધ્યાનથી સમજો ભાઈ. આ તમારો 0નો પોઈન્ટ હતો, આવડો પોઈન્ટ, બરાબર છે. આ પોઈન્ટ આપણને મળી ગયો, આ પોઈન્ટ, અને કેટલું અંતર છે? આ અંતર a/2 છે. ધીસ ડિસ્ટન્સ ઇઝ a/2 એન્ડ ધીસ રેડિયસ ઇઝ કેપિટલ A. શું મને આ ખૂણો મળે કે ના મળે? આરામથી તમારે એક જ કામ કરવાનું, ખૂણો શોધવાનું. પહેલાં એક કામ કરવાનું, આ ડાયાગ્રામ બનાવી દેવાનું, વ્યવસ્થિત પોઈન્ટ ગોતીને. 2 પોઈન્ટ તમને મળી ગયા, પછી ત્રિકોણ બનાવવાનું. ત્રિકોણ બનાવ્યા પછી આ ડિસ્ટન્સ નક્કી કરવાનું કે ડિસ્ટન્સ કયા કયા છે. તમને a/3 આપ્યું કે a/2 આપ્યું, તમને અલગ અલગ વેલ્યુ આપી શકે. તમને એમ કે નીચેથી ઉપર તરફ જતો હોય ત્યારે a/3 અંતર, ઉપરથી નીચેથી, બરાબર છે. તો a/3 અંતર લોકેટ કરવાનું, પોઈન્ટ તમને મળી જશે. પોઈન્ટ મળ્યા પછી ત્રિકોણ બનાવ્યો ઓલરેડી, નીચે દોર નાખો. તો જેને અહીંયા ફાવતું હોય અહીંયા શોધે. અને મેઇન સ્ટેપ ખૂણો શોધવાનો છે આપણે. આ ખૂણો, આ થીટા કેટલો શોધવાનો છે. ચલો, તો ખૂણો શોધવો છે તો મને પાછળની બાજુ છે કર્ણ છે, ધેટ ઇઝ શું મળશે? cos થીટા. તો કે એંગલ થીટા છે, તો cos થીટા બરાબર પાછળની બાજુ કયું થાય? a/2 છેદમાં કર્ણ a. તો શું આવશે? cos થીટા બરાબર 1/2, ધેટ્સ વાય થીટા બરાબર કેટલો આવશે? 60 ડિગ્રી. કેટલો આવશે? 60 ડિગ્રી આવશે કે નહીં આવે? તો આ ખૂણો કેટલો થાય? 60 ડિગ્રી થાય કે ન થાય? શું થાય? ખૂણો 60 ડિગ્રી થાય કે નહીં? હવે સાઈડમાં નાનકડું એવું સર્કલ દોરું છું, તમને ખબર છે માથી સર્કલ નથી થતું, તો માનો કે સર્કલ છે, બરાબર કે નહીં? ઓકે, ચલો. તો આપણે પહેલો પોઈન્ટ આ હતો, ફર્સ્ટ પોઈન્ટ આ હતો, અને સેકન્ડ પોઈન્ટ અહીંયા કંઈક મળ્યો, અને એમાં આપણને કંઈક ખૂણો મળ્યો. જુઓ, આટલો ખૂણો કેટલો મળ્યો? 60 ડિગ્રીનો મળ્યો કે નહીં? ચલો આગળ વધીએ. હવે મારે શોધવાનું શું છે કે આને અહીંથી લઈને છેક અહીંયા સુધી પહોંચવામાં કેટલો સમય લાગે? આ પોઈન્ટથી સ્ટાર્ટ કરીને આ પોઈન્ટ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે? તો મને એમ કહો, અહીંથી સ્ટાર્ટ પોઈન્ટ છે અને અહીંથી એન્ડ પોઈન્ટ છે. ચલો, આ ખૂણો કેટલો હોય? આખો એટલો. આ સ્ટાર્ટ પોઈન્ટ છે, આ સ્ટાર્ટ પોઈન્ટ છે, ત્યાંથી લઈને આ એન્ડ પોઈન્ટ છે, તો આ ખૂણો કેટલો હશે? અરે આમ ને એમ ખબર પડી જાય. ચલો ગણી, આમ તમને કદાચ આ 90, 90, 90, 60, 9 તરી 27, 27 ને 60 કેટલા થાય? 270 પ્લસ 60, 330 ડિગ્રીનો ખૂણો થાય. અથવા એમ ખબર ન પડે દોસ્ત, તો આખો ખૂણો 90નો હોય, તો આ કેટલો? 30નો હોય કે ન હોય? આખો ખૂણો કેટલાનો? 360માંથી 30 બાદ કરો, કેટલો ખૂણો મળે? 330 ડિગ્રી. મતલબ તો એમ થયો કે પહેલા પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર જવું એટલે કણને ફર્સ્ટ પોઈન્ટથી સેકન્ડ પોઈન્ટ પર જવા ખૂણો કેટલો કાપવો પડશે? ખૂણો કાપવો પડે 330 ડિગ્રીનો. તો હવે મારે એમ શોધવાનું છે કે કણ અહીંથી સ્ટાર્ટ કરે અને જ્યારે બીજા પોઈન્ટ પર પહોંચે ત્યાં સુધીમાં એ 330 ડિગ્રીનો ખૂણો કાપે. તો 330 ડિગ્રીનો ખૂણો કાપવા કેટલો સમય લાગે એ શોધવાનું છે આપણે. પેલું કઈ રીતે મળશે હવે? અરે શાકભાજીવાળું વસ્તુ કયું? દ્વિપદી. શું કરવાનું કે 360 ડિગ્રીનો ખૂણો કાપવો હોય એટલે કે એક આખો રાઉન્ડ પૂરો કરવો હોય તો જો ભાઈ કણને કેપિટલ ટી સમય લાગતો હોય આવતકાળ, તો 330 માટે કેટલો? દાખલો પૂરો થઈ ગયો. તો શું લખશું આપણે? ખૂણો મળ્યા પછી તમારે નક્કી કરવાનું કે 360 ડિગ્રીનો ખૂણો કાપવા માટે સમય લાગે કેપિટલ ટી. ખબર પડે ને? એક રાઉન્ડ પૂરો થશે એ સમયને કહેવાય આવર્તકાળ. તો 330 ડિગ્રી માટે સમય કેટલો? તો શું આવશે? ટી બરાબર 330 ડિગ્રી ઇન્ટુ કેપિટલ ટી બાય 360 ડિગ્રી. 11 તેરી 33 ને 12 તેરી 36, દેટ ઇઝ 11t/12. શું આન્સર આવશે? 11t/12. તો આપણે સાબિત કર્યું કે ભાઈ કણ અહીંથી સ્ટાર્ટ કરતો હોય તો પહેલા ઉપર જશે, પછી પાછો નીચે આવશે મધ્યમાન સ્થાને, ફરથી પાછો નીચે જશે અને ફરથી પાછો જ્યારે a/2 અંતર કાપીને ઉપર જતો હશે ત્યારે જે પોઈન્ટ પર આવશે એ પોઈન્ટને એ પોઈન્ટ સુધી પહોંચવા માટે એને સમય લાગશે 11t/12. કેટલો સમય લાગશે? 11t/12. ઘણા શું ટીક કરે ખબર આમાં
કે આનો સમય અહીંયા T/4 થાય, અડધો આવતકાલનો ચોથો ભાગ અહીંયા T/4 થાય, અહીંયા T/4 થાય, અહીંયા T/2 થાય. તો T/4 T/4 T/2 T/4 T/2 માં પાછું અથવા આમ લખે 3T/4 પ્લસ T/2 લખે પાછા, એ પ્રમાણે દાખલો ગણે. અરે દોસ્ત એમ થોડું હોય, સોરી T/8 લખશે અહીંયા, T/8 ને, હા T/8 લખશે. એમ થોડું કરવાનું છે. કેટલો આન્સર આવે જો આમાં 6 તંદુ 6 7 T/8, એ ખોટો આન્સર આવશે. ભાઈ આપણું ફંક્શન એવું નથી કે y પ્રપોર્શનલ ટુ ટી. તમે ક્યાં લખી શકો? y પ્રપોર્શનલ ટુ ટી હોય ને તો લખી શકો. આપણું ફંક્શન આ ટાઈપનું છે, y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ છે. ટૂંકમાં તમે આમ લખી શકો y પ્રપોર્શનલ ટુ સાઇન થીટા. તમારો જે સમય મળશે ને એ તમને સાઇનના આધારે મળશે. આવું થતું તો સીધું આમ ન કરાવો કે અહીંથી અહીં જવા ચોથા ભાગનો સમય લાગે, બરાબર ને? પછી નીચે આવવા પાછું ચોથા ભાગનો સમય લાગશે. નીચેથી પાછું નીચે સોરી મધ્યમાન સ્થાનથી નીચે આવવા માટે ફરતી પાછું T/4 સમય લાગે, અને અડધો ડિસ્ટન્સ છે એટલે T/4 નો અડધો T/8 લાગે. એવું નથી. એવું ક્યારે કરી શકો? તમે y પ્રપોર્શનલ ટુ ટી હોય તો. એટલે આમાં વર્તુળાકારમાં ગતિમાં જવું પડ્યું, બરાબર? જો તમારો વિચિત્ર આન્સર આવશે. શું આન્સર આવશે? 11 T/12. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. સરળ આવત ગતિ કરતો પદાર્થ નિયત બિંદુથી ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. ઓકે, તો તેના 3/8 દોલન પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે? તમને ખબર પડી જશે દાખલા કે આવા દાખલા કઈ રીતે ગણવાના. જો એક બિંદુ આપે ને બીજું બિંદુ પૂછે, એક કોઈ પણ બિંદુ આપ્યું હોય, બરાબર, મને કે આ બિંદુ આપ્યું છે અને તમને કે અહીંથી અહીંયા પહોંચવામાં કયો સમય લાગે, તો એ માટે તમારે આ દાખલા ગણવા. પણ તમને આ બિંદુ આપ્યું હોય અને એમ કે અહીંયા પહોંચવામાં કેટલો સમય લાગે, સીધી વાત છે T/4 જ લાગે. પણ કોઈ વિચિત્ર બિંદુ આપ્યું, કોઈ પણ બિંદુ આપી દે મને બેની વચ્ચે, કે આ બિંદુ આપે ને એક આ બિંદુ આપે, તો દાખલા હંમેશા નિયમિત વર્તુળાકાર ગતિના આધારે સોલ્વ કરવા. આપણે જે શીખવાડ્યું છે એ રીતે, બરાબર? એક બે દાખલા ગણશો તમને ઓટોમેટિક ખબર પડી જશે. દેન દાખલા આરામથી સોલ્વ તમે કરતા થઈ જશો. ચલો આગળ વાંચીએ રકમ. સરળ આવત ગતિ કરતો પદાર્થ નિયત બિંદુથી ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરે. દેટ મીન્સ આ પોઈન્ટથી ગતિ શરૂ કરે છે, ત્યાં જ ઉપર જાય છે, તો આ પહેલું ચરણ બનશે. તો દેટ મીન્સ આ પહેલું ચરણ બન્યું. ઓકે, આગળ વધીએ. પછી પાછું આ બીજું ચરણ બને, આ ત્રીજું બને નીચે જવાનું, અને આ ચોથું બનશે. આ રીતે હવે આપણે જરૂર પ્રમાણે લઈ લઈશું. ચલો હવે આમાં મને આગળમાં શું કીધું હતું? ઓલરેડી એક પોઈન્ટ તો મને મળી ગયો. એક પોઈન્ટ તો પહેલો પોઈન્ટ તો મળી ગયો, નિયત બિંદુથી ગતિ શરૂ કરે એટલા માટે. હવે બીજો પોઈન્ટ નથી આપ્યો, તો બીજા પોઈન્ટની જગ્યાએ આવું કંઈક થોડુંક એની જગ્યાએ કંઈક ક્લુ આપ્યો છે બીજો પોઈન્ટ શોધવા માટે, કે તેના 3/8 દોલન પૂર્ણ કરવા. ઘણા આમથી સીધી ત્રિપદી મૂકી દે આમાં, કે એક દોલન પૂર્ણ કરવામાં સમય લાગે કેપિટલ T, તો 3/8 દોલન પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે? ભાઈ બકા નહીં ચાલે. એમ કેમ નહીં ચાલે? અરે y થોડું પ્રપોર્શનલ ટુ t છે, y પ્રપોર્શનલ ટુ સાઇન થીટા છે એટલા માટે. જો બાકી સીધું y પ્રપોર્શનલ ટુ t હોત તો આપણે સીધું મૂકી દેત કે ભાઈ 3T/8 સમય લાગે. પણ એવું આમાં તમે ના કરી શકો, કારણ કે y પ્રપોર્શનલ ટુ t નથી, y પ્રપોર્શનલ ટુ સાઇન થીટા અથવા કોસ થીટા છે એટલા માટે, બરાબર છે? તેનો આપણે નિયમિત વર્તુળાકાર ગતિ પ્રમાણે જવું પડે. ચલો આપણે જોઈ લઈએ દાખલો ફટાફટ. તો શું કહે છે જુઓ, એને દોલન પૂર્ણ કરવા છે 3/8. હવે મને એમ કહો, મારે પોઈન્ટ શોધવો છે ગમે એમ કરીને, આ ક્લોનો યુઝ કરીને. મને એમ કહો કે એક દોલનમાં કેટલું અંતર કાપે? એક દોલનમાં અંતર કેટલું કાપે? જો મને પોઈન્ટ ક્યાંથી મળે? એ પરથી, કે ભાઈ એ છે કેટલા છે? એ છે કે એ બરાબર 0 છે, કે એ બરાબર a/2 છે, કે એ બરાબર √3/2 છે, કેટલી વેલ્યુ છે એ મને ખબર પડે. પોઈન્ટ ક્યાં છે એ ક્યાંથી ખબર પડે? એની કિંમત પરથી. ટૂંકમાં y બરાબર સમથિંગ કંઈક એ હશે કે નહીં, એના પરથી. તો આ મને શું આપ્યું અહીંયા? 3/8 દોલન પૂર્ણ કરે. ચલો આપણે મૂકીએ ત્રિપદી. હવે આ તો પાછું પાકું છે કે એક દોલન પૂર્ણ કરે કેટલું અંતર કાપે? હવે એ તો ખબર પડી જોઈએ ને, 4a. હવે એની પુત્તસર ક્યાંથી આવ્યું? એક દોલનમાં કેટલું અંતર કાપશે? 4a અંતર કાપશે. તો 3/8 દોલનમાં કેટલું અંતર કાપે? માનો કે અંતર કાપે છે d બરાબર કેટલા આવશે? 3/8 × 4a થાય. કેટલું કાપશે? જો 4 × 2 = 8, નીચે 2 3 એટલે 1.5a. કેટલું અંતર કાપે? 1.5a. સીધી વાત છે. તો તમારે 1.5 અંતર કાપશે ક્યાંથી? જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી. ચલો, તો સરળ આવત ગતિ ક્યાંથી શરૂ થાય છે? નિયત બિંદુથી શરૂ થાય છે. વિચારો 1.5 અંતર ક્યારે વધશે? 1.5 અંતર કાપવાનું છે. જો અહીંથી સ્ટાર્ટ કરે, અહીંયા કેટલું છે? y બરાબર 0 છે. ધીમે 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 આગળ વધશે. ટૂંકમાં અહીંયા પણ આગળ વધશે. બે જોવાનું છે તમારે આ પ્રમાણે, કે ધીમે 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 આગળ વધશે. જ્યારે આ પોઈન્ટ અચીવ કર્યો ત્યારે આ પોઈન્ટ મળી જશે એને, બરાબર છે? હવે કેટલું અંતર આપ્યું અહીંયા સુધીમાં? અહીંથી અહીંયા પહોંચવામાં અંતર આપ્યું a. કેટલું અંતર આપ્યું છે? a અંતર આપ્યું છે. હવે શું કરશે? ધીમે 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 નીચે આવશે. નીચે આવશે તો જો અહીંયા પહોંચી જશે, નીચે આવીને જો અહીંયા પહોંચી જશે તો ઉપર જવાનું એ અંતર, નીચે જવાનું એ અંતર, તો અંતર કાપી નાખ્યું 2a. મારે કેટલું અંતર કાપવાનું છે? કણને 1.5. ધેટ મીન્સ કે પોઈન્ટ જે છે એ બીજા ચરણમાં આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચે આવે. સમજ પડી કે ન પડી? સમજ પડવી જોઈએ દોસ્ત. કેટલું અંતર કાપવાનું છે? 1.5 છે. એક એમાં આમ કહું છું, ચલો a + 0.5. આ ખબર પડે કે ન પડે? સિમ્પલ. તો એ અંતર ક્યારે કાપે? વચ્ચેથી ઉપર જશે ત્યારે એ અંતર કાપી નાખ્યું. હવે
ઉપરના પોઈન્ટથી નીચેના પોઈન્ટ તરફ આવે તો જો અહીંયા પહોંચી ગયો હોય તો ઉપર જવાનું એ અંતર, નીચે આવવાનું અંતર કાપી નાખે 2a. કપાવાનું કેટલું છે દોસ્ત? 1.5 કપાવાનું છે. શું આવશે? સીધી ખબર પડી જાય. વચ્ચેનો પોઈન્ટ એક આવે, આ પોઈન્ટ એક આવશે કે ન આવે? અરે આ પોઈન્ટ આવે કે ન આવે? સિમ્પલ વાત છે. આ અંતર એ થઈ ગયું, આ અંતર a/2 થઈ ગયું. જો અંતર કહું છું, સ્થાનાંતર નથી કહેતો, બરાબર છે? તો આ પોઈન્ટ આપણને મળશે. ચલો, આ પોઈન્ટ કયા ચરણમાં મળે? પહેલા ચરણમાં, બીજા પોઈન્ટમાં? અરે સર, બીજા ચરણમાં જ મળે. ક્યાં મળે? બીજા ચરણમાં. કારણ કે 1.5 અંતર કાપવાનું છે, બરાબર? એટલા માટે મને એમ કે 2.5 આવ્યું હોય તો 2.5 આવ્યું હોય તો તમે કયો પોઈન્ટ લેજો? એ અંતર ઉપર જવાનું, એ અંતર નીચે આવવાનું. હજી 2 અંતર જ થયું છે. હજી તમે જો અડધું અંતર કાપશો, અહીંયા પહોંચી ગયા પછી ત્રીજા ચરણમાં a/2 અંતર કાપો ત્યારે જો આ પોઈન્ટ મળે તો એ શું થાય? 2.5 અંતર, બરાબર? તો તમને આ પોઈન્ટ મળે કયા ચરણમાં? ત્રીજા ચરણમાં. તો આ પોઈન્ટ તમે લે. પણ અહીંયા તમને 1.5 અંતર છે, ધેટ મીન્સ તમે આ પોઈન્ટ લેશો બીજા ચરણમાં. તો આપણે કામ કરવાનું, આ પોઈન્ટ લોકેટ કરીએ. ચલો, આ મળશે કે નહીં? આ પોઈન્ટ આ મળશે કે નહીં? ચલો, હવે શું કરો? ત્રિકોણ બનાવો ફટાફટ. ત્રિકોણ બનાવશું તો મને એમ કહો, પહેલાં જોડી દેવાનું સેન્ટર આવે, બરાબર? પછી આ લાઈન દોરી દેવાની આડી લાઈન, બરાબર? મને એમ કે આ અંતર કેટલું છે? અથવા આ અંતર અહીંથી અહીંયા જવાનું, અહીંથી અહીંયા જવાનું, એ અંતર કાપ્યું. હવે કેટલું અંતર કાપશે બીજું? 1.5, ધેટ ઇઝ સોરી a/2. તો આ અંતર પણ a/2 અથવા આ અંતર પણ a/2 અથવા 0.5, બરાબર છે? તો અહીંથી ઉપર જવાનું એ અંતર, નીચે આવવાનું a/2 અંતર. તો મને એમ કે આ લંબાઈ કેટલી હોય? a/2 હોય કે નહીં? એ જ દોરી છે અહીંયા. કેટલી લંબાઈ છે? a/2. આ ત્રિકોણ નીચે બનાવીએ તો આવું કંઈક થશે કે નહીં? આ ત્રિજ્યા થઈ ગઈ, એ થાય ને ત્રીજા એ, અને આ કેટલું મળ્યું? a/2. હવે આપણે ધારો કે આ ખૂણો હંમેશા બનાવવાનો. આ ધારો કે ખૂણો થીટા છે, તો ખૂણો થીટા મળે કે ન મળે? સીધી વાત છે. cos થીટા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. શું આવશે? cos થીટા બરાબર પાછળની બાજુ. તમે થીટા આ પ્રમાણે ત્રિકોણ બનાવશો, થીટા અહીંયા બનાવો તો સીધી વાત છે, પાછળની બાજુનું કર્ણ આપ્યા તો શું આવે? cos થીટા બરાબર સામે પાછળની બાજુ છેદમાં કર્ણ, તો a/2/a. તો થીટા બરાબર શું આવશે? cos થીટા 1/2 થાય ને? કેટલા થાય cos થીટા? cos થીટા થશે 1/2. થીટા બરાબર આવશે 60 ડિગ્રી. તો આ ખૂણો 60 ડિગ્રીનો છે. સમજ પડે કે ન પડે? ચલો, આટલો ખૂણો 60 ડિગ્રીનો મળ્યો આપણને. ફરીથી કહું છું, આ a/2 છે, આ શું થઈ ગયું? ત્રિજ્યા, એટલે કે થઈ ગયું કર્ણ. તો એ મળશે. વિચારો તો કેટલો ખૂણો કાપે છે એવું લાગે? દૂર દો પાછું ફરતી અહીંયા દોરો જે સર્કલ છે. ફર્સ્ટ પોઈન્ટ આ છે, સેકન્ડ પોઈન્ટ આ છે. સેકન્ડ પોઈન્ટને જો અહીંયા જોડીએ તો આ એંગલ મને કેટલો મળે છે? સોરી, એ એંગલ નહીં, આ એંગલ મળે છે. સોરી, આ એંગલ મળે છે 60 ડિગ્રીનો, બરાબર? જોઈ શકો છો તમે, આ એંગલ મળે છે. આ એંગલ 60 ડિગ્રીનો મળે છે. કુલ એંગલ શોધવાનો કયો? જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી. તો અહીંથી સ્ટાર્ટ કર્યું મધ્યમાન બિંદુથી. તો મધ્યમાન બિંદુથી તમે B સુધીનો એંગલ શોધો, ધેટ ઇઝ આ એંગલ. કેટલો થશે? તો આ એંગલ 90 હોય, બીજો 60 નહીં થશે. કુલ કેટલો એંગલ? 150 ડિગ્રીનો. કેટલો એંગલ થાય? 150 ડિગ્રીનો. જેવો તમને 2 પોઈન્ટ વચ્ચે એંગલ મળે, લાસ્ટ સ્ટેપ શું કે 360 ડિગ્રીનો ખૂણો કાપવામાં સમય લાગે કેપિટલ T. તો 150 ડિગ્રીનો ખૂણો કાપવામાં કેટલો સમય લાગે? તો T બરાબર શું આવશે? 150/360 ઇન્ટુ કેપિટલ T. આ 2 મિનિટ ઉડી ગયા પછી શું કરશો? અહીંયા 3 પંચા 15 ને 12 તેરી 36. તો 3 ઉડી ગયા. શું આવશે? સમય તમારો આવશે 5T/12. એકદમ સોલિડ દાખલો છે. જસ્ટ સિમ્પલ રીત, એકદમ સિમ્પલ રીત છે. તમારે દેખાઈ ગયું છે તમને. તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનું છે. અને જો તમે હોમવર્કમાં સોલ્વ કરીને તમને ઈચ્છા થાય, તમારી ચાહત હોય તો કોમેન્ટમાં લખો કે શું આન્સર આવશે. શું ક્વેશ્ચન છે? અહીં 3/8 ની જગ્યાએ 5/8 લઈ લેવું કે ભાઈ 5/8 દોલનો પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે, બરાબર છે? ચલો, તમે આમ આન્સર કોમેન્ટમાં લખજો તમારી ચાહત હોય તો. દાખલો એ સોલ્વ થાય છે. જસ્ટ એક જ સિમ્પલ રીત છે. 2 પોઈન્ટ લોકેટ કરો અને 2 પોઈન્ટ વચ્ચેનો ખૂણો શોધો અને છેલ્લે આ સ્ટેપ મારી દેવાનું સીધું કે 360 ડિગ્રી માટે આટલો સમય, તો આટલા ખૂણા માટે કેટલો સમય. સિમ્પલ વાત છે. હવે તમને પોઈન્ટ છે એ સીધો જ આપી દેશે. પોઈન્ટ સીધો આપી દે, અથવા આ પ્રમાણે દોલન થકી આપે, અથવા અંતર થકી આપે. તમને એમ કીધું 3/8 દોલન પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે એમ કહી શકે, અથવા એમ કે 1.5 અંતર કાપવામાં કેટલો સમય લાગે, અથવા ડાયરેક્ટ પોઈન્ટ આપી દે ભાઈ ઉપરથી નીચે આવે ત્યારે મિડ પોઈન્ટ આવે એ પોઈન્ટ પર કેટલો સમય લાગે પહોંચવામાં, બરાબર? તમને 3 રીતે દાખલા પૂછી શકે. પહેલું કહું છું, ડાયરેક્ટ પોઈન્ટ આપી દે સીધો પોઈન્ટ મળી જશે. બીજી વસ્તુ, દોલન તરીકે આપે કે આટલા દોલન પૂર્ણ કરવામાં, તો તમારે પહેલાં અંતર શોધવું પડશે. અને ત્રીજી વસ્તુ, તમને ડાયરેક્ટ અંતર આપી દે. અંતર પરથી પણ પોઈન્ટ આરામથી મળી જાય, બરાબર? તો અલગ અલગ વેરિએશન કરીને દાખલા પૂછશે આમાં. અહીંયા આપણે દર્શાવવું હોય તો આમ પણ દર્શાવી શકો. જુઓ કેટલું દોલન કરે છે. એક રાઉન્ડ પૂરો કર્યો, દેટ મીન્સ આટલું. વાયનો આલેખ ખબર છે ને? વાયનો આલેખ આવો જ આવે, બરાબર છે? ફરતી બાજુ ક્યાં જશે? નીચે આવે આ રીતે. તો આ કંઈક પોઈન્ટ મળે તમને, અહીંયા કંઈક પોઈન્ટ મળશે, અહીંયા, બરાબર છે? અહીંયા પોઈન્ટ મળશે. તો તમારે આ પોઈન્ટ એટલે કે a/2. જો કે આ પ્રવૃત્તિ દાખલા કરવા નહીં, મેં તમને પહેલાં કીધું આનાથી દાખલા અઘરા બને. આ ઇઝી બનશે એકદમ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ દાખલો કંઈ આની જેવો જ છે. દાખલા વધારે એટલા માટે લીધા છે કે તમારો દાખલો છે, આ જે કોન્સેપ્ટ છે એ તમારો લેક્ચર પૂરો થાય એટલે તમારો પણ કોન્સેપ્ટ ક્લિયર થાય, બરાબર? પછી તો જસ્ટ તમારે ખાલી પ્રેક્ટિસ જ કરવી પડે. એટલા માટે દાખલાની સંખ્યા વધારે લીધી છે આવા દાખલાની. ચલો આગળ વાંચીએ રકમ આપણે.
સરળ આવત ગતિ કરતો પદાર્થ ઉચ્ચતમ બિંદુએથી સ આગળ કરે છે. થોડોક ચેન્જ કર્યો છે. તો પહેલો પોઈન્ટ ક્યાં આવશે? ઉચ્ચતમ બિંદુ એટલે આ પોઈન્ટ થયો. આ પોઈન્ટને લોકેટ કરો વર્તુળ પર એટલે આ પોઈન્ટ થશે. તો ફર્સ્ટ પોઈન્ટ આ છે. ધ્યાનથી સમજો ભાઈ, ફર્સ્ટ પોઈન્ટ આ છે. આગળ વધીએ આપણે. તો તેને સ્ટાર્ટ ક્યાંથી કરે? એથી કરે. તો મેં લખ્યું છે અહીંયા આ પોઈન્ટ પર સમય કેટલો છે? ટી બરાબર 0 છે કે નહીં હોય? અરે ભાઈ આ પોઈન્ટ પર સમય કેટલો હોય? ટી બરાબર 0 હોય. આટલો ખ્યાલ ક્લિયર? આગળ વધીએ. તો તેને y બરાબર +a/2 બિંદુ, વિચારો y બરાબર +a/2 લખું પાછું કૌંસમાં પ્રથમ વખત. અહીંથી સ્ટાર્ટ કરે, ત્યાંથી y બરાબર પ્લસ, જો પ્લસ આપ્યું છે, આ બિંદુ આપ્યું, તમને અંતર નથી આપ્યું, તમને એવું કીધું કે a/2 અંતર, આ તમને ચોખ્ખું કીધું છે y બરાબર +a/2. y બરાબર +a/2 કે અહીંયા હોય, અહીંયા બે પોસિબિલિટી, કણ અહીંથી નીચે આવતો હોઈ શકે અથવા કણ અહીંથી ઉપર જતો હોઈ શકે. એમાં શું કીધું છે? પ્રથમ વખત. હવે પ્રથમ અહીંથી શોધો કે અહીંથી શોધવાનું છે? સ્ટાર્ટ ક્યાંથી કરે છે? ઉપર, અહીંથી લેવાનું. તો જ્યારે અહીંથી નીચે જતો હોય અને જ્યારે y બરાબર +a/2 બિંદુને પ્રથમ વખત ક્રોસ કરે એ તમારે સમય લેવાનો છે. તો અહીંથી ઉપરથી સ્ટાર્ટ કરશે, ઉપરથી સ્ટાર્ટ કરે એક જ રસ્તો છે, નીચે જ આવશે. બરાબર છે? તો નીચે આવતો હોય તો આ કઈ બિંદુ છે? y બરાબર +a/2. એને ક્યારે ક્રોસ કરે? તો પહેલી વખત અહીંયા ક્રોસ કરે, એકનો ક્રોસ કરે, અહીંયા ક્રોસ કરશે કે નહીં? બરાબર છે? ચલો ચરણ કયું થાય? હવે અહીંથી આમ જાય કે આમ જાય? વિચારો, આમ જાય તો નીચે આમ આ બાજુ આવતો કહેવાય. હકીકત આમ જ ગતિ કરે. સમજ પડે કે નહીં પડતી ભાઈ? અરે દોસ્ત, આપણે હમણાં સમજાવ્યું હતું. અહીંથી સ્ટાર્ટ કરીને ઉપર છે તો આ પહેલું ચરણ બને, અહીંથી નીચે આવે તો બીજું ચરણ બને. તો કયું ચરણ બનશે? બીજું ચરણ. એટલે મીન્સ ચરણ કયું હશે? બીજું ચરણ હશે. અને પોઈન્ટ ક્યાં મળશે? મળે કે ન મળે? શું દોર્યો છે? સામે પોઈન્ટ દોરી દીધો છે ઓલરેડી. સમજ પડી કે ન પડી? સમજ પડી જોઈએ. તમને કીધું બીજી વખત, તો બીજી વખત મતલબ શું થાય? અહીંથી નીચે ગયો, મધ્યમાન સ્થાન પર આવ્યો, ફરીથી એકદમ નીચે ગયો, એકદમ નીચેથી પાછો મધ્યમાન સ્થાન પર આવ્યો, પછી પાછો જ્યારે અહીંયા આવશે ધેટ મીન્સ આ પોઈન્ટ થાત. જો બીજી વખત અહીં ખાલી એક જ શબ્દ ચેન્જ કરી નાખો ને બીજી વખત, તો તમને પોઈન્ટ આ જ મળે. પણ બીજી વખતમાં ટૂંકમાં અહીંથી જ્યારે ઉપર જતો હોય ત્યારે તો તમને આ પોઈન્ટ મળે. તો જ્યારે આખું રાઉન્ડ પૂરું કરીને અહીંયા આવે ત્યારે તમને એ પોઈન્ટ મળે. આગળ વધીએ આપણે. બિંદુ એથી શું કહે છે આગળ? બીજી વખતના y બરાબર -√3/a પોઈન્ટ. ચલો બીજી વખતનું પોઈન્ટ, હવે y બરાબર -√3/a આપ્યું, ધારો કે એટલે ખબર પડી જાય ભાઈ આપણે આ નીચે જવાનું છે. ધારો કે આ પોઈન્ટ મળે છે, આપણે આ શોધ્યું અને y બરાબર આ કેટલું છે? સપોઝ કે આ ડિસ્ટન્સ છે y બરાબર √3a/2, ડિસ્ટન્સ કહું છું, અને આ પોઈન્ટ કયું છે? y બરાબર -√3a/2 પોઈન્ટ છે. ચલો એમાં પાછું ક્યાં? જો અહીંથી સ્ટાર્ટ કરે તો આટલું પૂરું કર્યું. હવે જ્યારે ધીમે ધીમે નીચે જશે ત્યારે પહેલી વખત આને ક્રોસ કર્યું તો જે ત્રીજા ચરણમાં મળશે આ પોઈન્ટ, અને જ્યારે ઉપર જશે ત્યારે બીજી વખત આને ક્રોસ કરશે. શું શબ્દ લખ્યો છે? બીજી વખત. ધેટ મીન્સ આ પોઈન્ટ લેશું પણ કયા ચરણમાં? ચોથા ચરણમાં. બીજી વખત છે ને એટલા માટે. તો આ તમારું બીજું ચરણ છે, આ તમારું ત્રીજું ચરણ બનશે નીચે જવામાં. જ્યારે ચોથું ચરણ બનશે ત્યારે જ્યારે આ પોઈન્ટને બીજી વખત, પહેલી વખત ક્યારે ક્રોસ કરે? ત્રીજા ચરણમાં. અને બીજી વખત ક્યારે ક્રોસ કરશે? ચોથા ચરણમાં. ત્યારે તમારે લેવાનું છે. સામે જો પોઈન્ટ મળી ગયો આપણને, આ પોઈન્ટ મળ્યો. ચલો તો પહેલો પોઈન્ટ આ છે, આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ પહેલો પોઈન્ટ છે અને આ બીજો પોઈન્ટ છે. ચલો તો અહીંથી અહીંયા પહોંચવામાં કેટલો સમય લાગે એ તમારે શોધવાનું છે. હવે ક્યાંથી મળે? ઓનલી ઓન થીટા પરથી. થીટા શોધી નાખો, બે વચ્ચે કેટલો ખૂણો છે એ તમને મળી જાય, તમારો દાખલો સોલ્વ થાય. ચલો તો શું કરો? ત્રિકોણ બનાવો. ત્રિકોણ બનાવવા માટે પહેલાં શું કરો? પહેલાં બેન જોડી દો. ચલો સેન્ટર સાથે, એટલે આપણે આ ખૂણો શોધી નાખી. હવે આપણે આને જોડીએ આમ સામે, તો આ ડિસ્ટન્સ a/2 છે ને, તો આ ડિસ્ટન્સ પણ a/2 હોય. એ ડિસ્ટન્સ a/2 હોય તો આ ડિસ્ટન્સ પણ a/2 થાય. તો આ ડિસ્ટન્સ એ થશે, આ રેડિયસ છે એટલા માટે. તો ત્રિકોણ બન્યો કે ન બન્યો? ચલો ઘણી વખત હમણાં આવી ગયું કે આ ખૂણો છે થીટા, આ થીટા છે, બરાબર છે, આ થીટા છે, અને આ ખૂણો a/2 છે, સોરી આ લંબાઈ a/2 છે પાછળની બાજુ, અને સામેની કર્ણ છે એ, તો ખૂણો 60 ડિગ્રીનો થાય cos થીટા પરથી. 3 વખત, આ ત્રીજી વખત આવ્યું એટલા માટે સીધું લખી દઉં છું કે એંગલ 60 ડિગ્રીનો છે. ચલો સેમ વસ્તુ અહીંયા કરીએ આપણે, આને જોડીએ અહીંયા, બરાબર છે, આ પ્રમાણે બનશે કે બને? ત્રિકોણ અહીંયા આવો કંઈક બનશે. જો તમને આ ડિસ્ટન્સ કેટલું આપ્યું, આ બિંદુ કેટલું આપ્યું? y બરાબર √3a/2. અંતર માપે ક્યાંથી? સ્થાન ક્યાંથી માપવાનું? મધ્યમાન સ્થાનથી. ટૂંકમાં તમને આ સ્થાન કેટલું આપ્યું છે? આ સ્થાન તમને આપ્યું √3a/2. તો આ અંતર છે √3a/2. આપણે ખૂણો તમે ગમે ને બનાવી શકો. આપણે ખૂણો સપોઝ અહીં બનાવીએ, બરાબર છે. તો આ ડિસ્ટન્સ થાય રેડિયસ, એટલે એ થઈ ગયું. દોરું નીચે તો કંઈક આવું બનશે. આ અંતર √3a/2 છે, આ કર્ણ છે એ, અને થીટા સપોઝ આ છે. તો સેમ વાત પાછી cos થીટા બરાબર પાછળની બાજુ કેટલી? √3a/2 છેદમાં કર્ણ એ. તો શું આવશે? cos થીટા. cos થીટા આવશે √3/2, અને થીટા કેટલા આવશે? થીટા બરાબર આવશે 30 ડિગ્રી. કેટલા આવશે? થીટા બરાબર 30 ડિગ્રી. ટૂંકમાં આ એંગલ કેટલો? 30 ડિગ્રીનો છે. બે પોઈન્ટ વચ્ચેનો ખૂણો શોધવા માટે માનો કે પાછું સર્કલ બનાવી દો આ રીતે. તો કેવું થાય? જો અહીંયા એક પોઈન્ટ અહીંયા મળશે, પહેલો પોઈન્ટ, અને બીજો પોઈન્ટ અહીંયા મળશે, બીજો પોઈન્ટ. એમાં મને આ એંગલ કેટલો આપ્યો છે? આ એંગલ કંઈક મેળવો છે મને, આ એંગલ 60 ડિગ્રીનો મેળવો છે. ઓકે, અને આ જે એંગલ છે કંઈક, આ એંગલ કંઈક 30 ડિગ્રીનો મેળવો, બરાબર. આ એંગલ જો આની વચ્ચે છે, આ એંગલ આવીની વચ્ચે છે.
તો એંગલ 30 ડિગ્રી છે. ચલો આ ખૂણો શોધવાનો છે મારે. આ પહેલા પોઈન્ટથી લઈને બીજા પોઈન્ટ સુધીનો ખૂણો ચલો કેટલો મળશે વિચારો. તો આ આખો એંગલ 60 ડિગ્રીનો હોય, સોરી 90 ડિગ્રીનો હોય, એમાંથી આ 60 હતા કેટલો 30 થઈ ગયો, તો આ 30 મેળવો. પછી પાછો આખો 90 થશે ને, આખું ત્રીજું ત્રણ, તો 90 ડિગ્રી ઉપરથી પાછા 30 ડિગ્રી, તો 90 + 30 + 30 કેટલો થાય 150 ડિગ્રીનો ખૂણો. કેટલો થાય 150 ડિગ્રીનો ખૂણો. તો તમને ખબર છે હમણાં જ આપણે ગણ્યું 360 ડિગ્રીનો ખૂણો કાપવા માટે સમય લાગે કેપિટલ ટી, તો 150 ડિગ્રી માટે કેટલો સમય લાગશે સ્મોલ ટી બરાબર 150 ડિગ્રી ઇન્ટુ કેપિટલ ટી બાય 360, એટલે 3 × 5 = 15 અને 12 × 36 શું આવશે 5t/12 સમય લાગે. તો મતલબ કે ભલે અહીંથી સ્ટાર્ટ કરે ગતિ, એ કંઈ મેટર નથી કરતું, એનાથી જો પોઈન્ટ નક્કી થશે, પણ પહેલા પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી પહોંચવા મને કુલ સમય લાગશે 5t/12. સમજ પડી ગઈ કે નહીં? તમે એક કામ કરજો, હોમવર્કમાં બીજો દાખલો, હોમવર્ક નંબર 2 તમારે શોધવાનું છે y બરાબર -a/2 પ્રથમ વખતથી y બરાબર +√3/2 બીજી વખત જવામાં કેટલો સમય લાગે. અને પ્રારંભિક સ્થાન લેજો નિમ્નતમ બિંદુ. ચલો નિમ્નતમ બિંદુ, દાખલો એકદમ સોલિડ દાખલો છે, સાથે ટ્રાય કરજો, આવડી જ જશે. બરાબર છે? ખાસ આ ધ્યાન જો આ શું આપ્યું છે, y બરાબર -a/2 બિંદુ લેવાનું પ્રથમ વખતથી, અને y બરાબર +√3/2 બિંદુ લેવાનું બીજી વખતમાં. અને પ્રારંભિક સ્થાન ક્યાં છે? આ નીચેનો પોઈન્ટ છે, નિમ્નતમ બિંદુ. બરાબર? શું આન્સર આવે એ ચાહત હોય તો કોમેન્ટમાં લખજો, બાકી ચોપડામાં તો દાખલો ગણજો જ તે. બરાબર? થોડીક તમારી ચાહત હોય કે માર્ક્સ લાવવાની, તો બાકી તો કોઈ ઘરે જોવો કે આવવાનું છે નહીં. બરાબર? સમજીને દાખલો ગણવાનો છે. આપણે આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. સમાન આવૃત્તિ તથા કંપ વિસ્તાર ધરાવતા બે પદાર્થોની સરળ આવત ગતિનો ખ્યાલ આકૃતિમાં દર્શાવેલ છે. તમને એક ડાયાગ્રામ આપ્યો છે. આ પહેલા કણ માટે ગતિ આ ટાઈપની થાય છે અને બીજા કણ માટે ગતિ આ ટાઈપની થાય છે. ઓકે, તો આપેલ સમયે તેમની વચ્ચેનો કળા તફાવત શોધવાનો છે. તમને 2 પોઈન્ટ આપેલા છે, સોરી બે કણો છે, એ 2 કણો સરળ આવત ગતિ કઈ રીતે કરે છે એનો ખ્યાલ તમને આપેલો છે. હવે ભલે ડાયાગ્રામ x અક્ષ પર છે, તમે એને y અક્ષ પર પણ રિપ્રેઝેન્ટ કરી શકો. એના માટે શું કરવાનું, આમ ફેરવી દો આકૃતિને. આકૃતિ આમ ફેરવી દો. રકમ તમને આ ટાઈપની આપી એટલે મેં એમ જ દોરી છે. બરાબર? આપણે આમ ફેરવી દઈશું, કાંઈ આપણે ફરક નહીં પડે. આ દોરશું પહેલા કણ માટે અને અહીંયા દોરશું બીજા કણ માટે. બરાબર છે? કંઈ વાંધો નહીં એમાં. ઓકે, ચલો જેટલો કંપ વિસ્તાર આનો છે એટલો જ કંપ વિસ્તાર આનો. દેટ મીન્સ આ 2 પોઈન્ટ, આ પોઈન્ટ અને આ પોઈન્ટ સરખા છે. બરાબર છે? ચલો જોઈ લઈએ આપણે. તો પહેલા કણ માટે કયો પોઈન્ટ આપ્યો? જુઓ, પહેલા કણ માટે જો કણ ક્યાં છે, મધ્યમાન બિંદુથી એ આ જે પ્લસ એ, જો આ બાજુ પ્લસ એ છે ને આ બાજુ માઇનસ એ છે, ટૂંકમાં મધ્યમાન બિંદુથી ક્યાં જાય છે, અથવા સમજ ન પડે તો આને વિચારો 90 ડિગ્રી ફેરવી દો ને દોસ્ત. બરાબર? એટલું તો ખબર પડે કે ન પડે? એટલું તો આપણે ધોરણ 12માં છીએ સાયન્સમાં, તો એટલી ઇમેજિનેશન પાવર બધાનો હોય. તો મધ્યમાન બિંદુ, આ મધ્યમાન બિંદુ થઈ ગયું. ઓકે, ત્યાંથી કણ ક્યાં છે, જો અડધું અંતર આપ્યું ને, અહીંથી અડધું અંતર, દેટ મીન્સ આ પોઈન્ટ મળે કે ન મળે, કેટલું અંતર આવશે? 0.5 એ જાય છે ક્યાં? ઉપર તરફ જાય છે. ક્યાં જાય છે? ઉપર તરફ. મને પહેલો પોઈન્ટ મળે કે ન મળે? ચલો એ જ રીતે આને પણ આમ ફેરવી દો 90 ડિગ્રી. બરાબર છે? તો આ કંઈક આવું આકૃતિ મળશે. અહીંયા y બરાબર 0 પોઈન્ટ, આ y બરાબર પ્લસ એ, આ y બરાબર માઇનસ. વિચારો આમ કરશું તો આખે નીચેના ભાગમાં આવશે કે નહીં આવે? આમાં કણ જાય છે ક્યાં? માઇનસ, એટલે કે આ પોઈન્ટ થયો ને, માઇનસ હતી ક્યાં જાય છે? O તરફ, કેટલે ઉપર તરફ જાય છે. અને આ અંતર કેટલું આપ્યું છે? એ પણ અંતર 0.5 જ છે. તો આ પોઈન્ટ મળશે, જાય છે આ રીતે. ઓકે, ચલો આ 2 પોઈન્ટને તમારે અહીં લોકેટ કરવાના છે એક જ સર્કલ ઉપર. આ બંને પોઈન્ટને તમારે એક જ સર્કલ પર લોકેટ કરવાના છે. ચલો શું કરશો વિચાર. પહેલા પૂરો કરીએ, પછી બીજો પૂરો કરીએ. બંને કણ માટે જો 2 વસ્તુ તમને આપી છે, આવૃત્તિ અને કંપ વિસ્તાર સરખો છે. હવે આવૃત્તિ, જો કંપ વિસ્તાર સરખો હોય તો બે માટે સર્કલની જે રેડિયસ છે, રેડિયસ કેટલી હોય? એ જેટલી હોય. તો આનો કંપ વિસ્તાર એ છે ને આનો કંપ વિસ્તાર એ છે. બેને માટે જે સર્કલ બનશે એ સર્કલ સરખી ત્રિજ્યાનું બને કે ના બને? અરે સીધી વાત છે, એક જ ત્રિજ્યાનું બને, કારણ કે બે માટે ત્રિજ્યા એ જ થાય. પછી આગળ વાત કરે છે આવૃત્તિ. આવૃત્તિ સરખી હોય તો આવતકાળે સરખો હોય. ટૂંકમાં અહીંયા જેટલી વાર લાગે પહેલાને પૂરું કરતા એક રાઉન્ડ, એટલી જ વાર બીજાને લાગશે. ટૂંકમાં બે માટે સર્કલ સરખું જ થશે બધી રીતે. બરાબર છે? તો જોઈએ આપણે, તમને શું કીધું છે, પહેલા કણ જે છે એનો પોઈન્ટ કયો છે વિચારો. આપણે એવું માની લઈશું, કંઈ ચોખ્ખું નથી પાડી, તો આપણે એવું માની લઈએ કે કણ છે એ મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત કરે. પહેલાનો વેટ કરશું, પછી બીજાનો વેટ કરશું. ચલો, તો પહેલા માટે આ કણ ક્યાં આપ્યો છે? કણ ક્યાં છે અત્યારે? જો આ અંતર 0.5 એ છે, તો આ અંતર પણ 0.5 જ થાય. ઓકે, ક્યાં જાય છે? મધ્યમાન બિંદુથી ઉપર તરફ. જો એરો માર્યો છે અહીંયા, ટૂંકમાં જો ક્યાં જાય છે? મધ્યમાન બિંદુથી ઉપર તરફ જતો ત્યારે તો મધ્યમાન બિંદુ છે, ત્યાંથી ક્યાં જવા દેવાનું? ઉપર જવા દેવાનું. ચલો, તો પહેલી વખત ક્યારે? પહેલી જ વખત આવી જશે ને પોઈન્ટ, ક્યારે આવી જશે? પહેલી જ વખત આવી જશે. તમને જો એરો આમ માર્યો હોત, આમાં એરો જો આમ હોત, તો મતલબ શું થયો કે મધ્યમાન બિંદુથી એ પર ગયો અને ત્યાંથી ફરતી પાછો બી પર આવે છે, ઓ પર આવે છે, સોરી, ત્યારે તમારે પોઈન્ટ લેતો બીજી વખતનો પોઈન્ટ થશે.
અથવા તમને માનો કે તમારે ગતિ અહીંથી સ્ટાર્ટ કરો છો તો પણ 1 પોઈન્ટ થાય, વિચાર કરી લેજો જાતે, બરાબર છે. તો અહીંયા એરો આ પ્રમાણે છે, ધેટ મીન્સ કે મધ્યમાન બિંદુથી ઉપરના બિંદુ પર જતો હોય ત્યારે પ્રથમ વખત હોય તો આ પોઈન્ટ મળે કે ન મળે? ચલો આ પોઈન્ટ મળશે કે નહીં? ચલો આને જોડી દઈએ તો નીચે મળશે થોડુંક અહીંયા, આને જોડો અહીંયા. તો અંતર કેટલું આપ્યું છે? માની લો કે અંતર a/2 છે, નાનું થઈ ગયું, આ અંતર પણ a/2 જ છે માની લો. ઓકે, જોડો અહીંયા સેન્ટર સાથે. તો કેટલો ખૂણો આવશે બોલો? ચલો કેટલો ખૂણો આવશે? આ અંતર a/2 છે, આ અંતર a છે, તો આ ખૂણો કેટલો આવે? અથવા ચલો એ પણ આ ખૂણો લઈ લઈએ આપણે, કંઈ વાંધો નહીં. કેટલો ખૂણો આવશે? આ તમને આન્સર આવી જવો જોઈએ ભાઈ. 30 ડિગ્રીનો ખૂણો આવે. કેટલો ખૂણો આવે? 30 ડિગ્રીનો. કેમ? અરે આ તમારી થઈ ગઈ સામેની બાજુ, આ થઈ ગયો કર્ણ, તો શું આવશે? સાઇન થીટા આવે, કોસીટા આવે. સાઇન થીટા આવે, સાઇન 30 શું થાય? 1/2 થાય. તો ખૂણો કેટલો 30 ડિગ્રીનો આવશે. ટૂંકમાં જે પહેલો પોઈન્ટ છે, પહેલો પોઈન્ટ બરાબર છે, પહેલો જે પોઈન્ટ છે, અરે સોરી ડાયાગ્રામ જ ખોટો દોર્યો છે. જોડવાનું આને હોય ને, ઉતાવળ થઈ ગઈ. જોડવાનું આને હોય, સોરી, જોડવાનું આને હશે. ત્રિકોણ આ પ્રમાણે બનશે, તો સુધાર લેજો. આ મારા માટે એ છે, સોરી, આ એ છે ને આ અંતર a/2 છે. ઓકે, તો ખૂણો અહીંયા બને ને, ખૂણો આપણે ભૂલથી અહીં બનાવી દીધો છે. કેટલો ખૂણો થાય? જો તો અહીંયા આ થઈ ગયું મારા માટે ખૂણો, આ થઈ ગઈ સામેની બાજુ, આ થઈ ગયો કર્ણ, બરાબર ને? ખૂણો આપણે અહીંયા જ બનાવશું ઓ સાથે, સેન્ટર સાથે. તો અહીંયા એ 30 ડિગ્રીનો જ ખૂણો આવશે. કારણ શું? કારણ એ છે કે આ સામેની બાજુ થઈ, દો સાઈડમાં આકૃતિ, આ ટાઈપની કંઈક કન્ડિશન થઈ. આ અંતર રેડિયસ મળશે a, આ થીટા છે, અને આ મળશે તમને a/2. ઓકે, તો કયો ખૂણો આવશે? સાઇન થીટા આવે ને, અને સાઇન 30 આવશે, શું થાય? 1/2. દેટ મીન્સ થીટા બરાબર 30 ડિગ્રી. તમને પહેલો ખૂણો મળી ગયો. બીજો પોઈન્ટ શોધે. બીજો પોઈન્ટ ક્યાં છે? જો ફટાફટ જોઈ લઈએ. બીજો પોઈન્ટ ક્યાં છે બીજા માટે? ઓથી નીચે જઈને ફરતી પાછો ઓ તરફ આવતો હોય ત્યારે ગતિ ઓથી સ્ટાર્ટ થઈ. પહેલું ચરણ પૂરું કરશે, બીજું ચરણ આખું પૂરું કરશે, ત્રીજું ચરણ પૂરું કરે અને ચોથા ચરણમાં જ્યારે અડધું અંતર કાપે અંતિમ બિંદુથી, અને જ્યારે ઓ પર જાય ત્યારે આપણને આવું તીર મળે. જો અહીંયા પહેલાં આવું તીર મળે, પછી આવું તીર મળશે, ફરતી પાછું આવું તીર મળશે, પણ આપણે આપ્યું આવું તીર. મતલબ કે ચોથા ચરણમાં જતો હોય ત્યારે તો કયો પોઈન્ટ મળે વિચારો? ચોથા ચરણમાં. એટલે આ પોઈન્ટ થાય, માનો કે આવું કંઈક પોઈન્ટ છે, બરોબર છે, આ પોઈન્ટ થાય. હવે કેટલું અંતર કાપે છે? જોડી દો આને. ચલો અહીંયા તો અંતર a/2 થશે. આપ્યું ને a/2 તમને અંતર 0.5 આપ્યું છે a/2, તો અંતર a/2 થાય, તો આ અંતર પણ a/2 જ થશે. ઓકે, ચલો જોડો આને સેન્ટર. આ કંઈક આવી કંઈક લાઈન મળે કે ના મળે? ચલો આ લાઈન બનશે. હવે ખૂણો બનાવો, ચલો બનાવો ખૂણો. તો આ અંતર કેટલું થઈ જાય? આ અંતર a/2 છે. જો આ અંતર a/2 છે, આ અંતર કેટલું છે? a છે. તો મને આ ખૂણો મળે કે ના મળે? થીટા. ચલો એ તો જાતે નહીં આવડી જાય. હવે તો આ થીટા છે, આ a/2 છે, અને a છે. તો પાછળની બાજુ આપી કર્ણ આપ્યું, કોસ થીટા આવે, અને કોસ શું થશે? કોસ થીટા 1/2 થશે. થીટા શું આવશે? 60 ડિગ્રી. થીટા બરાબર આવશે 60 ડિગ્રી. ઓકે, તો થીટા આવશે 60 ડિગ્રી. ટૂંકમાં આ ખૂણો 60 ડિગ્રીનો છે. હવે એ બધું ગૂંચવાઈ ગયું, તો આપણે સાઈડમાં દોરી નાખીએ સર્કલ, ફટાફટ દાખલો પૂરો થાય. જુઓ, પહેલો પોઈન્ટ અહીંયા મળ્યો, બીજો પોઈન્ટ કંઈક અહીંયા મળે છે, આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ. ચલો પહેલા પોઈન્ટને જોડીએ આપણે, તો કેટલો ખૂણો મળે? જુઓ, પહેલો પોઈન્ટ અહીંયા મળ્યો, બીજો પોઈન્ટ અહીંયા મળ્યો. પહેલા પોઈન્ટનો ખૂણો જો કેટલો છે? આ 30 ડિગ્રી છે, આ 30 ડિગ્રી, તો આ લખીએ 30 ડિગ્રી. ઓકે, આગળ વધીએ, અને આ જે ખૂણો મળ્યો, આ ખૂણો આપણને જોડી દઈએ. આ ખૂણો એ કેટલો? 60 ડિગ્રી છે. આ ખૂણો 60 ડિગ્રીનો છે. શોધવાનું છે બે વચ્ચે કળા તફાવત. કળા તફાવત એટલે કે બે વચ્ચેનો ખૂણો. ચલો કેટલો ખૂણો થાય? આ બે વચ્ચે પહેલો પોઈન્ટ આ છે, બીજો પોઈન્ટ આ ખૂણો શોધવાનો છે, તમારો જવાબ છે. ચલો તો વિચારો, આખો ખૂણો કેટલો? 90 ડિગ્રીનો હોય. કેટલો? 90 ડિગ્રીનો. એમાંથી આટલો ખૂણો 60 હોય, તો આ ખૂણો કેટલો? 30 હોય. તો આ ખૂણો 30 છે, આ ખૂણો 30, દેટ મીન્સ આ ખૂણો 60 ડિગ્રીનો છે. તમારો શું આન્સર આવશે? બે આપેલ સમયે તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે? 60 ડિગ્રી હોય, અથવા π/3 રેડિયન. નહીં તો તમને શું પૂછે? અહીંથી અહીં પહોંચવાનો સમય કેટલો લાગે? સમય પૂછે, ખૂણો પૂછે, બધું હરખું જ છે ને. દાખલા એકદમ ઇઝી દાખલો છે, બરાબર છે. તો દાખલા નથી આવતા તો પણ આવા. આના માટે તમારે પ્રેક્ટિસ સિવાય કોઈ રસ્તો નથી, બરાબર. આપણે આગળ વધીએ. ચલો હોમવર્ક આપી દેવામાં. હોમવર્ક નંબર 3. હોમવર્ક એટલા માટે આપું છું, દાખલામાં 100% પૂછાય છે ભાઈ, પણ લોકોને આવડતા નથી, એટલા માટે પ્રેક્ટિસ કરાવું છું. એટલા માટે જો તો એક પોઈન્ટ લઈ લેજો અહીંયા, એક પોઈન્ટ અહીંયા લો, પેલો પોઈન્ટ અહીંયા લો. આ બધું ભૂલી જાઓ હવે. આ અંતર 0.5 જ લેજો, બરાબર ને. પોઈન્ટ લેજો આ રીતે, તીર કંઈક આવું કંઈક છે, બરાબર છે. એક પોઈન્ટ આ થઈ ગયો, અને આનો પોઈન્ટ અહીંયા કંઈક છે, અહીંયા લેજો આ રીતે પોઈન્ટ. આ બીજો પોઈન્ટ થઈ ગયો, બરાબર. આના અંતર પણ a/2 જ છે, 0.5. આવડશે કે નહીં જોજો. પહેલાનો પોઈન્ટ અહીંયા છે, તીર આ રીતે છે. તીર જોજો ભાઈ ખાસ, તીર બહુ મહત્વનું છે. અને આ પોઈન્ટ આ છે બીજા માટે, અને એના માટે તીર આ રીતે છે. શું આન્સર આવે એ કોમેન્ટમાં લખજો. ધન્યવાદ. જય હિન્દ.